મીનાબેન રસિકભાઈ, એમને પણ 7 વાગે. સવારે તમે સમયસર આવી જાઓ તો આખા દિવસનું આપણું શેડ્યુલ સચવાઈ જાય. 7 વાગે આપણી પૂજા ચાલુ થાય એટલે સમયસર કથા ચાલુ થાય. કાલે બાપુને કહ્યું છે થોડી કથાનો વહેલો વિરામ આપે તો આપણને ફરવા જવાની મજા આવે. બધું જે શેડ્યુલ છે ને એમને એમ જ રાખ્યું છે, કોઈ ફેરફાર નથી કર્યો. માત્ર ને માત્ર થોડા કાંઠા થવું પડશે. ફરી આવ્યા પછી કાલ થાક લાગશે. ગિરીશભાઈને આપણે કહીશું, મુકેશ કુમારને વિનંતી કરીશું કે કાલનું જમવાનું થોડું લાઇટ રાખજો ને ઊંઘ વહેલી વહેલી ના આવે. કાલ રાતનું સેશન આપણે લેવાનું વિચાર્યું છે. તમે બધા તૈયાર છો? મારા પ્રવીણ કુમાર એટલા આગળ ઊંચી કરે છે. કાલે રાત્રે આપણે કથાનું એક સેશન લઈશું. બધા તૈયાર છો? બોલો બોલા કે ખીચડી બરાબર ખાધી ને ખબર પડે. એનું કારણ કહું, સંભળાતું નથી. એવું છે. આપણું સાઉન્ડ માસ્ટર છે એ જ કહું છું. આપણું જે 4 દિવસ આપણે ફરવાનો જે પ્રોગ્રામ બનાવ્યો છે, એટલે બોલો શ્રી કૃષ્ણ કનૈયા. અવાજ હજી જો આટલી બધી સંખ્યામાં અવાજ તો છેક સુધી પહોંચે. પ્રેમ મંદિર સુધી તો જાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હવે મુકેશ કુમારની ખીચડી સાચી, ગિરીશ કુમારની ખીચડી સાચી. અવાજ ના આવે ત્યાં સુધી તમારે અમને લોચો લાગે કઈ. કાલનું રાતનું સેશન આપણે એટલા માટે છે કે આપણે જે ગઈકાલે વાત કરી હતી, આપણે 4 દિવસ જે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો. અવાજ આવે છે છેક સુધી? હા. જે આપણો જે પ્રોગ્રામ બનાવ્યો છે એમાં 7 દિવસની આપણી ભાગવતની કથા 7 દિવસ હોય. હવે આપણે આગ્રા જઈએ એટલે 1 દિવસ આપણે કથાને વિરામ આપવો પડે. હવે વિરામ આપીએ તો 6 દિવસ જ કથા થાય. 6 દિવસમાં આપણી કથા 7 દિવસમાં પણ પૂરી ના થાય, પણ બાપુ એમની રીતે સેટ કરી અને આપણી કથા પૂરી થાય એવો પ્રયત્ન કરી રહ્યા છે. તો એ દિવસના ભાગરૂપે આપણે આવતીકાલે રાતનું સેશન લઈએ તો કાલે તો ઉત્સવ જ મનાવવાના છે. આમ તો સવારના સેશનમાં આપણે શિવ પાર્વતી વિવાહનો પ્રસંગ સરસ આવશે અને રાત્રે કાનાનો જન્મ થઈ જાય. હે મજા આનંદ કરવાનો છે. અને રાતના સેશનમાં આપણે ફરીને આપણે આવી જઈશું. આજે આવ્યા ટાઈમે આવી જઈશું. અને ગિરીશ કુમારને એમને વિનંતી કરીશું કે અમે આવીએ એટલે જમવાનું તૈયાર રાખજો. જમ્યા પછી 8 વાગે આપણું સેશન ચાલુ થાય. 11 સાડા 11 પૂરું થઈ જાય. એટલે કદાચ થોડું ઊંઘવા ઓછું મળે તો સહન કરી લેજો, થોડો થાક સહન કરી લેજો. પણ આ જે 10 દિવસ છે એ ખૂબ જ મહત્વના છે. આપણે પરમાત્માની ભૂમિમાં આવ્યા છીએ, ભાગવતની કથા સાંભળીએ છીએ, આ દેવ મંદિરોમાં દર્શનનો લાભ. બાકી ઘેર જઈને પછી આપણે ઊંઘવાનું જ છે. એટલે શાબાશ, પ્રવીણ કુમાર અમારા બહુ ઉત્સાહી છે. હા, અને એના પછી પણ આપણે જ્યારે પ્રવીણ કુમાર જ્યારે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ આવશે એ દિવસે પણ આપણે બહુ સરસ સગવડ બધી કરેલી છે. જાન વાગતે ગાજતે જાન આવશે. જાનને આપણે તેડી લાવશું અહીંયા વિધિ વિધાન પૂર્વક, જેમ આપણા ઘરે લગ્ન કરતા હોઈએ. જાનના આપણે કન્યા પક્ષ વાળા આવકાર છે એમનું અહીંયા સ્વાગત, લગ્ન વિધિ, વિદાય સુધી, આઈસ્ક્રીમ, બધું હા બધું જેમ આપણે ઘરે લગ્ન કરતા હોઈએ જે માહોલ હોય. મામેરું આવશે. હમણાં તમે મામેરું ના વિસનગર વાળો જબરજસ્ત બધા દેસાઈ ભાઈઓએ, એમાં અહીંયા 5, 7, 10 મામા ભેગા થાય તો આપણને વાંધો નહીં. હા 2000 બોલો સાહેબ. એ તમારા પ્રસંગની તો વાત જ થાય એવી નથી. જબરજસ્ત ઇતિહાસ રચી દીધો તમે બધા ભેગા થઈ કે વિસનગરની અંદર. અને સાહેબ આવું વારે ઘડીએ નથી મળતું. અને બહુ જ ભાગ્ય હોય ત્યારે આવું આપણને માણવા મળે. આવી કથા હોય, આવા પ્રસંગો હોય
એનો લાભ આપણા બહુ જ ભાગ્ય હોય, બહુ જ નસીબ હોય ત્યારે આવું કંઈક આપણને મળતું હોય છે. અને આપણે બધા નસીબદાર છીએ, પરમાત્માની આપણા ઉપર કૃપા છે એટલે જ આપણે બધા અહીંયા બેઠા છીએ. નહીતર અમે અગાઉની કથાઓમાં અમારા વીરચંદદાસ હરિદ્વાર જતા હતા, વિસનગરથી મહેસાણા સુધી આવ્યા અને રેલવેમાં બેસવાનું જ હતું અને ત્યાં પડી ગયા અને ફ્રેક્ચર થયું, ત્યાંથી પાછા જવું પડ્યું. એટલે ભાગ્યની વાત છે, આપણા ભાગ્યમાં હોય તો જ આપણને મળે. એટલે આપણે બધા બહુ નસીબદાર છીએ. અહીંયા કદાચ થોડોક થાક લાગે તો સહન કરી લેજો, પણ અહીંયા મેક્સિમમ આપણે કથાનો લાભ લઈએ. કથામાં જે પાઠ જે આવે છે એ પાઠ પણ આપણે અહીંયા બધા ઉજવીએ અને એનો પણ બધા ભેગા મળી અને ખૂબ આનંદ કરીએ. અને વર્ષો સુધી આ બધી મેમરી આપણા મગજમાં રહે. આ તો યુટ્યુબ લાઈવ છે એટલે તો ગમે ત્યારે લિંક નાખીને આપણે જોઈ શકીશું કે ભાઈ અમે ગયા હતા, આવ્યો આનંદ આવ્યો તો, મજા આવી હતી. એટલે ખૂબ યાદગાર પ્રસંગો આપણે બનાવવા છે. દરેકે દરેક પ્રસંગ આપણે ખૂબ સારી રીતે ઉજવવા છે. એટલે એના માટે કાલે આપણે બધા રાત્રિનો સેશન રાખીએ, બરાબર ને? ઓકે, સરસ. હવે તે દિવસ પહેલા દિવસે આપણે આવ્યા દિવસે આપણે અમુક પૂછામણી કરી હતી અને અમુક બાકી હતી. એમાં હવે કાલે કૃષ્ણ જન્મ, આપણે કાલે રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવી છે. તો એની અંદર કૃષ્ણ બનવા માટે નંદ યશોદા, એટલે નંદ યશોદા જે બનશે એ જ પહેલું પારણું ઝુલાવશે. એટલે એક આરતી અને વસુદેવ એ 3 ચડાવવામાં કરવાના થશે. તો કાલે ભગવાનની ભૂમિ ઉપર ભાગવતજીની કથા સાંભળતા સાંભળતા કથા દરમિયાન જે આ ભાગ આવે કૃષ્ણ જન્મોત્સવ, એ જન્મોત્સવની ઉજવણી, હા, આ ભૂમિની અંદર આ પવિત્ર ધરા છે અને એ ધરાની અંદર જ્યારે ભાગવતજીની કથા થતી હોય, પરમાત્માનું સ્મરણ થતું હોય અને એ પરમાત્માનો જન્મદિવસ, જન્મની ઉજવણી આપણે કાલે કરવી છે. અને એ પરમાત્માના માતા પિતા બનવાનું સૌભાગ્ય આજે જેની પણ ઈચ્છા હોય એ બોલજો નંદ અને યશોદા. સૌથી પહેલા આપણે નંદ અને યશોદા માટેની ઉછામણી કરીશું. અને જે નંદ યશોદા બન્યા હશે એ જ સૌથી પહેલા લાલાનું પારણું ઝુલાવવાનો હક પણ એમનો જ બને. એટલે સૌથી પહેલા પારણું પણ તેઓ ઝુલાવશે. એટલે નંદ અને યશોદા માટે 11,111 રૂપિયા નંદ યશોદા. અહીંયા આપણા ભરતભાઈ આપણી સાથે આવેલા છે, સરસ બધાના તમને તૈયાર કરશે. ભગવાનના માતા પિતા બનવાનું એક આ સૌભાગ્ય. અને મેં પહેલા દિવસે પણ કહ્યું હતું કે આપ જે કંઈ અહીંયા અર્પણ કરો છો એ આ કથાનો જે કંઈ અમારો ખર્ચ છે એ ખર્ચ બાદ કરતા જે કંઈ રકમ વધશે એ આપણી વિસનગરની જે આપણી નવીન જે બ્લડ બેંક, એ બ્લડ બેંકમાં આપણે ભેટ સ્વરૂપે આપણું જે નામ છે હરિમિત્ર મંડળ, એ મિત્ર મંડળ દ્વારા આપણે એમને ભેટ અર્પણ કરવાના છીએ. એટલે બેવડો લાભ, એક તો કથાનો પણ લાભ છે અને એ જે કંઈ તમે અર્પણ કરો છો એ બ્લડ બેંકની અંદર આપણે અર્પણ કરીશું. અને તમારા પૈસા થકી કદાચ એ પૈસાથી કોકને જીવ પણ બચી જાય તો એની પણ દુઆઓ મળે, એવું આ એક સત્કાર્ય છે. તો નંદ અને યશોદા માટે જેની પણ ઈચ્છા હોય 11,111 રૂપિયા. નંદ યશોદા માટે 11,111 રૂપિયા. કાલે આપણે રાત્રે ખૂબ સરસ આ પ્રસંગ ઉજવવાનો છે. અત્યારે બધા જ ઓર્ડરો અપાઈ ગયા છે. કાલે બધું સજાવટ પણ અહીંયા થઈ જશે અને ખૂબ સુંદર. પધારો બાપુ, આપનું સ્વાગત છે, પધારો. હા, અને આરકે સાહેબ આપને પણ વિનંતી છે કે બાપુની જોડે જરા સ્થાન લેશો. પધારો પધારો. નંદ અને યશોદા માટે પરમાત્માના માતા પિતા બનવાનું સૌભાગ્ય પરમાત્માની ભૂમિ ઉપર આવ્યા પછી ભાગવતજીની કથા દરમિયાન જે કાલે રાતનું સેશન છે એની અંદર આપણે કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવવો છે. એમાં નંદ અને યશોદા બનવા માટે જેની પણ ઈચ્છા હોય અને સાહેબ ભાગ્યશાળી હોય ને એને જ આ લાભ મળે.
મેં પહેલા દિવસે પણ કહ્યું હતું કે નાણું મળશે પણ ટાણું નહીં મળે. આપણે આવી કથાના લાભ વારે ઘડીએ નથી મળતા હોતા. આજે સરસ સમય આવ્યો છે અને પરમાત્માની ભૂમિ ઉપર જ્યારે બેઠા છીએ, ભાગવતજી નું જ્યારે શ્રવણ કરી રહ્યા છીએ અને એવા સમયે એવી પાવન ધરા ઉપર પરમાત્માના માતા પિતાનો રોલ ભજવવાનો એક સદભાગ્ય ભાગ્યશાળી હોય અને જ મળે. 11,111 રૂપિયા. ઝડપ રાખજો, કારણ કે ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી ઉછામણી પણ કરવી છે. નંદ રાજા અને યશોદા મૈયા બનવા માટે 11,111 રૂપિયા. જેની પણ ઈચ્છા હોય આ કારણીમાં એક બે નોંધવું થઈ જાય ને. 11,111 રૂપિયા. એકવાર આપણે બહુ ખેંચીશું નહીં, કારણ કે ઘણી બધી વાતો કરવી છે ને. આજે બધાને આરામ કરાવી દઈએ એટલે કાલે આપણે ડબલ સેશન. 11,111 રૂપિયા વ્યવહાર. જો આપણે આર.કે. સાહેબે પહેલા દિવસે પણ કહ્યું હતું કે આ પૈસા ભેગા કરવા માટેનો પ્રોગ્રામ નથી, પણ કોઈની ઈચ્છા હોય કે મારે આ રોલ ભજવવો છે, આ પાત્ર ભજવવું છે અને પરમાત્માની ભૂમિ ઉપર આવ્યા પછી આવું એક સત્કાર્ય કરવાની કોઈની ઈચ્છા હોય તો આપણે લાભ આપવા પણ માગીએ છીએ. એટલે ઝડપ રાખજો. 11,111 રૂપિયા. એકવાર 15,111 રૂપિયા. શાબાશ. 15,111 રૂપિયા. નંદ અને યશોદા. અને પહેલું પારણું પણ તેઓ ઝુલાવશે, કારણ કે પહેલો હક એમનો જ થાય. નંદ યશોદા પારણું ઝુલાવશે. 15,111 રૂપિયા. એકવાર 15,111 રૂપિયા વ્યવહાર. ઝડપ રાખજો. નંદ યશોદા સરસ મજાના તૈયાર કરવામાં આવશે. અમારા ભરતભાઈ અહીંયા હાજર જ છે અને તમે જુઓ છો દરરોજ કે દરેકે દરેક પાત્રો. હમણાં જ આપણી જગન્નાથપુરીમાં પણ કથા હતી ત્યારે પણ તેમણે ખૂબ સરસ બધાને તૈયાર કરેલા. અગાઉ પણ આપણી સાથે હરિદ્વારમાં પણ એમને ખૂબ સરસ સેવાઓ આપી છે અને આજે પણ આપણી સાથે છે. એટલે તમને આમ કાયમી જીવનનું એક સંભાળવું રહી જાય એવો પ્રસંગ આપણે કાલે ઉજવવો છે, કૃષ્ણ જન્મોત્સવ. અને એના માટે જેની પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. 15,111 રૂપિયા. એકવાર 15,111 રૂપિયા વ્યવહાર. નંદ અને યશોદા પરમાત્માની ભૂમિ ઉપર આવ્યા પછી પરમાત્મા દ્વારા રચાયેલ ગ્રંથનું પઠન કરતા કરતા કથાની અંદર આ એક ભાગ આવે છે ને એ ભાગ આપણે પ્રેક્ટિકલ ઉજવવો છે. અને એ ઉજવવા માટે જેની પણ ઈચ્છા હોય આ ભાગ્યશાળી એમને બોલવા માટે વિનંતી. 15,111 રૂપિયા વ્યવહાર. અઢી વાર, પોણા 3 વાર અને હા, કેટલા બધા હાથ ઊંચા થયા. ખટકો રાખો. પોણા 3 ઊભું રહેવું પડે. બોલો બોલો બોલો. 21,121 રૂપિયા. શાબાશ. નંદ અને યશોદા. અને એવું જરૂરી નથી હો કપલમાં જ બનાય. દેરાણી જેઠાણી હોય તોય ચાલે, બે બહેનો હોય તો પણ ચાલે. મારા ભરતભાઈ તૈયાર કરશે. 25,111 રૂપિયા. શાબાશ. નંદ અને યશોદા માટે 25,111 રૂપિયા. 25,111 રૂપિયા. આ તો ખરેખર પરમાત્માના માતા પિતા બનવાનું સૌભાગ્ય ભાગ્યશાળીને મળે બાપ. અને એમાંય મેં વારંવાર હું તો કહું છું કે આ સૌભાગ્યની સાથે સાથે તમે એક સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છો. તમે જે કંઈ રકમ અહીંયા અર્પણ કરી રહ્યા છો એ કથાનો ખર્ચ તો આમ પણ નીકળી જશે, એના ઉપર આપણી રકમ વધવાની છે 100%. એટલે તમારા જે પૈસા છે ક્યાં જવાના સાહેબ? બ્લડ બેંકની અંદર જવાના છે. એક સત્કાર્યમાં તમારો પૈસો વપરાવા જઈ રહ્યો છે. તો જેની પણ ઈચ્છા હોય એ બોલજો. 25,111 રૂપિયા. એકવાર 25,111 રૂપિયા વ્યવહાર. અઢી વાર, પોણા 3 વાર
31,111 રૂપિયા. વગાડો તાલી. ધન્યવાદ ધન્યવાદ. 35,111 રૂપિયા. મને પૂરા 3 વાર સુધી હું કા લઈ જાવ છો એમના મેડમ? એની પણ મજા છે. 35,111 રૂપિયા. નંદ અને યશોદા કાલે સુંદર કાર્યક્રમ કથાની અંદર આપ 2 દિવસથી કથા માણી રહ્યા છો. કેટલી મજા આવે છે. સુંદર આપણને જ્ઞાન બાપુ દ્વારા વ્યાસપીઠ ઉપરથી પીરસવામાં આવે છે અને એનો સ્વાદ આપણે માણી રહ્યા છીએ. ખરેખર ખૂબ સુંદર કથા અને કથાની અંદર પરમાત્માનો જન્મોત્સવ આપણને એની ભૂમિમાં બેસી અને ઉજવવાનો એક મોકો મળ્યો છે. આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આ ભૂમિની અંદર આપણને આ કથા સાંભળવાનો એક લાભો મળ્યો છે અને એવા સમયે નંદ અને યશોદા બનવાનો લાભ ભાગ્યશાળીને મળે. બાપ એટલે જેની પણ ઈચ્છા હોય 35,111 રૂપિયા નંદ અને યશોદા માટે. 35,111 રૂપિયા. એકવાર શાબાશ. 41,111 રૂપિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. 41,111 રૂપિયા. 45,111 રૂપિયા. હે મને રાજુલાલ મેડો ફાવતો જ નહીં. 45,111 રૂપિયા નંદ અને યશોદા માટે. 45,111 રૂપિયા નંદ અને યશોદા માટે. 45,111 રૂપિયા. એકવાર પરમાત્માની ભૂમિ ઉપર આવી પરમાત્માની કથાનું શ્રવણ કરતા કરતા સરસ મજાનો એક ભાગ ભગવાનનો જન્મોત્સવ ઉજવવાની આપણે કાલે તૈયારી કરી લીધી છે. કાલે રાત્રે બિલકુલ ખૂબ આનંદ ઉલ્લાસથી અને દરેકે દરેક પ્રસંગ સુધાબેન આપણે સરસ ઉજવવાના બધા જ જાન જોડીને આવવાનું મામેરું એ બધું આપણે પાછળ બધી વાતો કરી. આ એકવાર ભગવાનનો જન્મ થઈ જાય મોટા થઈ જાય પછી જાન જોડી. હા એટલે કાલે આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવવો છે એના માટે 45,111 રૂપિયા. એકવાર 45,111 રૂપિયા. બે વાર 51,151 રૂપિયા. જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. હા મારે આટલું આમ કહીનું અમારું મને મજા નથી આવતી હવે મોજ. હે હા 51,151 રૂપિયા. એકવાર 51,151 રૂપિયા. બે વાર. અઢી વાર. પોણા 3 વાર અને નામ આપો. 51,151 રૂપિયા. 3 વાર. વગાડો જોરદાર તાળી. નામ આપો. હા હવે તો દઉં ને. હા ભૂલી જવાય છે મારે. પેલી ટેવ પડી ગયેલી છે ત્યાંની કાયમી. નામ સાથે 3 વાર કહેવાની. વાહ. ભગવાનના જન્મોત્સવ વખતે નંદ અને યશોદા બનવા માટે 51,151 રૂપિયા અંજુબેન નટરાજ સ્ટુડિયો. અંજુબેન નટરાજ સ્ટુડિયો એમના તરફથી નંદ યશોદા માટે 51,151 રૂપિયા. સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. અંજુબેન અમારા મિત્ર મંડળ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. અને આ પરિવાર તરફથી સાહેબ હમણાં જે વિસનગરમાં યાદગાર જે ભાગવતની કથા થઈ એની અંદર 51 લાખ રૂપિયા જેવું માતબર રકમનું દાન. હા જોશનાબેન આવેલા છે એમના ભાભી થાય ને અંજુબેનના એટલે એમના ભાઈ તરફથી 51 લાખ રૂપિયાનું ત્યાં પણ દાન આપ્યું છે. એ પરિવાર તરફથી 25 લાખ રૂપિયાનું દાન આપણા સ્મશાનમાં વિસનગર પણ આ પરિવાર તરફથી મળ્યું છે. સાહેબ આ પરિવારને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. હા જોશનાબેન ત્યાં વિસનગર પણ કથામાં એમની ફૂલ ટાઈમ હાજરી હતી અને અહીંયા પણ કથામાં પધાર્યા છે. અંજુબેન, જોશનાબેન અને નટરાજ સ્ટુડિયો પરિવાર આખા પરિવારનો
આ શ્રી હરિ મિત્ર મંડળ વિસનગર આ પરિવાર તરફથી આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ધન્યવાદ પાઠવું છું અને પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ હર હંમેશ આપના પરિવાર ઉપર બની રહે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું અભિવાદન કરીએ. ત્યારબાદ હા વાસુદેવ. હવે વસુદેવ જન્મ થાય પછી વાસુદેવ હા ટોપલીમાં લઈ અને મથુરાથી ભગવાનને ગોકુળમાં જ્યારે મૂકવા જાય એ પણ પ્રસંગ કાલે આપણે લેવાનો છે. અને એટલે વસુદેવ બનવા માટે જેની ઈચ્છા હોય ભગવાનને પોતાના ટોપલીમાં મસ્તક ઉપર ધારણ કરી અને કાલે આ ભાગ પણ કથાનો એક ભાગ રૂપે છે, એની પણ જેની ઈચ્છા હોય અને સાથે સાથે આ આનંદની સાથે સાથે તમે જે કંઈ પરમાર્થનું કાર્ય કરી રહ્યા છો, તમે એક રૂપિયાથી લઈને જે કંઈ રકમનું અહીંયા દાન કરી રહ્યા છો, જે પરમાર્થનું કાર્ય કરી રહ્યા છો, એ કથા પૂર્ણ થયા પછી અમારા હિસાબ કિતાબ જે થઈ જાય એના પછી જે કંઈ 1 રૂપિયાથી જે કંઈ રકમ બચત થશે એ રકમ આપણે આપણી બ્લડ બેંકમાં આપણે અર્પણ કરવાની છે. એટલે આ ખૂબ સરસ એક પરમાર્થનું કાર્ય છે. એટલે વસુદેવ માટે જેની પણ ઈચ્છા હોય એમણે પણ આપણા ભરતભાઈ દ્વારા સરસ મજાના તૈયાર કરી ભગવાનને ટોપલીમાં મસ્તક ઉપર ધારણ કરી અને ધીમા ધીમા ડગલે કથાનો જે પાઠ આવે એ વખતે વસુદેવનું પાત્ર ભજવવા માટે 11,111 રૂપિયા ઝડપ રાખજો, કારણ કે ઘણી બધી વાતો કરવી છે હજી અને તમને પણ આવશે, થાક્યા હશો એટલે બહુ લેટ નથી કરવું. 11,111 રૂપિયા વસુદેવ. 11,111 રૂપિયા આ એક પરમાર્થના કાર્ય માટે કથાના ભાગરૂપે તો ખરું જ, પણ એની સાથે સાથે આ એક પરમાર્થનું કાર્ય છે. બ્લડ બેંકમાં આપણે જે કંઈ રકમ વધે બધી રકમ આપણે બ્લડ બેંકમાં અર્પણ કરવી છે અને આ કથાનું કાયમી આપણું સંભાળવું રહી જાય બ્લડ બેંકની અંદર. પણ તમે બધા વિસનગરવાળા હોય તો જબરજસ્ત જે યાદગાર પ્રસંગ બનાવ્યો છે, પણ આપણે પણ અહીંયા આવ્યા છીએ ત્યારે જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કંઈ બને એ આપણે અર્પણ કરવું છે બ્લડ બેંકમાં. તો જેની પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. 11,111 રૂપિયા વસુદેવનું પાત્ર. 11,111 રૂપિયા. 11,111 રૂપિયા એકવાર. 11,111 રૂપિયા બે વાર. ઝડપ રાખજો. ખૂબ સુંદર કથાની અંદર આ જે ભાગ આવે છે એની અંદર આ વસુદેવનું પાત્ર બધા 2.5 વાર. 11,111 રૂપિયા વસુદેવના પાત્ર માટે. 11,111 રૂપિયા 2.5 વાર, 2.75 વાર અને 3 વાર. મારું નામ લખી ભાઈ, એ તો એવું જ હોય. વસુદેવના પાત્ર માટે રામ ભરોસે 11,111 રૂપિયા. હવે ભગવાનનો જન્મ થાય ત્યારે સૌથી પહેલી આરતી ખૂબ જ ભાવથી, શ્રદ્ધાથી, પ્રેમથી કે સાક્ષાત પરમ કૃપાળુ પરમાત્માનો જન્મ થયો હોય અને એટલો બધો ભાવ, એટલી બધી શ્રદ્ધા અને એટલો બધો વિશ્વાસ એના ઉપર દાખવી અને સૌથી પહેલી આરતી માટે થોડો નીચે આવું. 5111 રૂપિયા સૌથી પહેલી આરતી. 5111 રૂપિયા. ભગવાનનો જન્મ થાય એટલે તરત જ આપણે ભગવાનની આરતી ઉતારવી છે અને એના માટે ઝડપ રાખીશું. હું આવે જેને બોલવું ઝડપ રાખજો, ઈચ્છા હોય. 5111 રૂપિયા એકવાર. સૌથી પહેલી 11,111 રૂપિયા. શાબાશ, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભગવાનના જન્મ પછી સાહેબ આપણે બાપુએ કથા દરમિયાન પણ કહ્યું હતું કે આપણે મંદિરની અંદર જઈએ ત્યાં ભગવાન તમે બધા ગયા હતા કે જોયા, મળ્યા?
એક પથ્થરની મૂર્તિ જ છે ને, પણ એને ભગવાન માનીએ છીએ, એના ઉપર આપણે શ્રદ્ધા છે, આપણો વિશ્વાસ છે કે આ ભગવાન છે. તો કાલે અહીંયા જે જન્મ થવાનો છે સાક્ષાત ભગવાનનો જ જન્મ થવાનો છે અને એ ભગવાનની સૌથી પહેલા આરતી ઉતારવાનો લાભ આપણે લેવાનો છે સાહેબ. એ વિશ્વાસ, એ શ્રદ્ધા અને ભાવ એ મહત્વનું છે. એટલે સૌથી પહેલી આરતી ભગવાનની 11,111 રૂપિયા. ઝડપ રાખજો, ભાગ્યશાળી હોય ને એને જ લાભ મળે સાહેબ. વારે ઘડી આવો સમય ના મળે, આવું સ્થળ ના મળે, આવી જગ્યા ના મળે, આવી કૃપા ના મળે. આ બધું ભાગ્યમાં હોય ત્યારે જ મળે. આ સમય આવ્યો છે, ટાણું આવ્યું છે, નાણું મળશે પણ ટાણું નહીં મળે. આ જે ટાણું આવ્યું છે એટલે બોલજો. 11,111 રૂપિયા એકવાર, 11,111 રૂપિયા બે વાર, 11,111 રૂપિયા અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. લખો, નામ આપજો. ભગવાનના જન્મ પછી પ્રથમ આરતી 11,111 રૂપિયા પટેલ દેવુભાઈ જોઈતારામદાસ કોઠાસણા વાળા તરફથી આપણને મળી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર દેવુભાઈ. આજે પ્રથમ આરતીનો લાભ આપે લીધો છે. પરમાત્મા આપણો દરેકે દરેક આપણી મનોકામનાઓ પૂરી કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. નેક્સ્ટ, જો આપણે અન્નકૂટની એક વાત છે, ભગવાનનો આપણે અન્નકૂટ એ દિવસ આપણે કરવો છે. એના માટે ઉછામણી નથી કરતા, પણ કોઈની ઈચ્છા હોય બરાબર 2, 4, 5 માણસો ભેગા થઈને પણ કરી શકાય. બરાબર, ચલો જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. આર કે સાહેબ તરફથી ભગવાનનો અન્નકૂટ. બરાબર, હા એમાં હવે સાચી મોજ હવે છે. હા, મામેરું એક જ છે. કૃષ્ણ અને રુક્ષ્મણી વિવાહ, ખૂબ સુંદર પ્રસંગ આપણે એ દિવસે ઉજવવાનો છે. એ દિવસે હવાનો નાસ્તો સાહેબ મજબૂત બનાવજો. મુકેશ કુમાર, તારીખ તમને આપીશું, અમે 2 દાડા પહેલા આપીશું, પણ નાસ્તો મજબૂત બનાવજો, કારણ કે કથા એ દિવસે લાંબી ચાલશે મોડા સુધી. બાપુને અમે વિનંતી કરી કે પ્રસંગ અમારે ખૂબ ધામધૂમથી ઉજવવો છે. હે 2:30 વાગે જમણવા રાખશું અને એ દિવસે સારું સારું બનાવજો. જાનૈયાને ખવડાવવું પડે વ્યવસ્થિત, હે ને? હા, સરસ. એ દિવસે આપણે ખરેખર જે આપણા ઘરે આપણે લગ્ન પ્રસંગ ઉજવતા હોય એવો જ પ્રસંગ આપણે ઉજવવો છે. એ દિવસે એટલા માટે તો તમારી જોડે ચણિયા ચોળી, તમારી જોડે જબ્બા મંગાયા છે કે હા. અને એના માટે વર પક્ષ, કન્યા પક્ષ અને મોસાળ પક્ષ એમ આપણે 3 ઉછામણી કરવાની છે. વર પક્ષ, કન્યા પક્ષ એટલે સૌથી પહેલા આપણે વર પક્ષ તરફ જઈએ. કૃષ્ણ પરમાત્માનું પાત્ર પણ એમનું, અને વર પક્ષમાં બીજા બધાને તૈયાર અમારા ભરતભાઈને વિનંતી કરેલી જ છે અને બધું તૈયારી સાથે જે આવ્યા છે તમને સરસ મજાના તૈયાર કરશે. હે નંદ, યશોદા મૈયા બધા જ બની ઠની અને સરસ મજાના તૈયાર થઈને આપણે જાનમાં જોડાવાનું છે. તો સૌથી પહેલા વર પક્ષ માટે કૃષ્ણ પરમાત્મા અને વર પક્ષ માટે જેની પણ ઈચ્છા હોય 11,111 રૂપિયા. ઝડપ રાખજો. 3 ઉછામણી આપણે કરવાની છે. વર પક્ષ, કન્યા પક્ષ અને મોસાળ પક્ષ. અને મોસાળ પક્ષમાં 4, 5, 6 હાથ ભેગા થઈને થવાય. હા, એમાં વાંધો નહીં. અને કમ્પ્લેટ આપણે એમનો પાછા વર પક્ષ વાળાને અહીંયા કન્યા પક્ષ વાળા કમ્પ્લેટ તમને માન સન્માન બધું આપશે, પાન બધું ખવડાવશે. આ મસાલા જસવંતકુમાર લઈને જ આવ્યા છે, એટલે પાન મસાલા એ દાણા દાળ સોપારી બધું જોવો ને યાર. જાન આવતી હોય તો કોઈ જાને સ્વાગત તો કર. હા, જો અમારા પેલા જસવંતકુમાર ભાઈ કમ્પ્લેટ ટેકેદાર લાયક છે. હા, મળશે તમને. હા, જસવંતકુમાર એવું કહે છે કે આપણે ઘરે લગ્ન પ્રસંગ ના ઉજવીએ ને એવો પ્રસંગ આપણે અહીંયા ઉજવવાનો છે. કારણ કે ઘરે તો આપણે બેન દીકરીના લગ્ન હોય ત્યારે આપણી ફરજમાં આવે ને ત્યાં આપણે આપણી રીતે જે થાય કરીએ. પણ આજે પરમાત્મા ધામની અંદર આવે છે, પરમાત્માના ધામની અંદર પરમાત્માના લગ્ન થતા હોય ત્યારે એમાં સાહેબ કચાશ રાખવાની થતી જ નથી.
આપણે બધા ભાગ્યશાળી છીએ કે ગમે તે પક્ષમાં ક્યાંક ના ક્યાંક તો એટલે બનો તો પાછા જોન પર લઈ જશો. હા, ક્યાંક ના ક્યાંક તો આપણે મેળ પડવાનો છે. કન્યા પક્ષ વાળા લઈ જશે, તો વર પક્ષ વાળા લઈ જશે, અને કોઈ ના લઈ જાય છે મોમેરા તો આવી જ જવાનું. હે, પણ આપણે લગ્નમાં આવવાના છે એટલે વર પક્ષ માટે ઝડપ રાખજો. 11,111 રૂપિયા, 11,111 રૂપિયા. અને સરસ મજાના ધામધૂમથી આપણે લગ્ન કરવાના છે. ચોરી બનાવીશું. હે, જમણવાર પણ મુકેશ કુમારને કહી દીધું છે, સરસ મજાનો થશે. તમારે કોઈ ફરસાણ બરસાણની ડિમાન્ડ હોય તો કહી દેજો, આપણે એ પ્રમાણે સેટ કરી લઈશું, સરસ બનાવીશું. પણ આમાં કઈ ખટકો રાખજો, બીજું બધું થઈ જશે. 11,111 રૂપિયા એકવાર. આવું મોડું લાગે છે આ બધું, નહીં? અને સરસ, સારામાં સારો આ કથાની અંદર સૌથી વધુ સારામાં સારી રીતે જે પ્રસંગ ઉજવવો છે એ પ્રસંગ આ છે સાહેબ, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ. ખૂબ સુંદર આયોજન આપણે એના માટે કરેલું છે. ખૂબ સારી રીતે આ પ્રસંગને આપણે માણવો છે, ખૂબ સુંદર આ પ્રસંગ ઉજવવો છે. એટલે જેની પણ ઈચ્છા હોય એ ઝડપથી બોલજો. 11,111 રૂપિયા એકવાર, 21,111 રૂપિયા. પ્રવીણ કુમાર એમાં નહીં મજા આવતી. 21,111 રૂપિયા. ચલો, વર પક્ષ માટે 21. હું માણસ જોઈને બોલવો એમનો પાછું, તમે ગભરાતા ના, પાછા પોચ વધી જશે, નહીં વધુ તો પ્રવીણ કુમાર હતા એટલે પોચ વધારે બોલી દીધા, ચાલે. 21,111 રૂપિયા. બરાબર છે ને? 21,111 રૂપિયા વર પક્ષ માટે. ઝડપ રાખજો. 21,111 રૂપિયા એકવાર, 21,100. હા યાર, ચા પીવી છે બનાવી. હા, બાકી આપણો માહોલ તો પહેલા દિવસે જ મેં કહ્યું, આપણે છેલ્લા દિવસ સુધી આમ ટનાટન. રાધે રાધે. જબરજસ્ત કોઈ જબરો અવાજ ના નીકળ્યો, મને કે ચા બનાવવી પડશે. રાધે રાધે. હા, ખખડદારો. 21,111 રૂપિયા વર પક્ષ માટે. કૃષ્ણ પરમાત્માની જાન જોડીને આવવાનું છે. વાગતે ગાતે એ ચાર ઢોલવાળા ઢોલ વગાડતા છે, નાચતા કૂદતા આનંદ કરતા કરતા તમારે આવવાનું. અહીંયા કન્યા પક્ષ વાળા તૈયાર હશે તમને આવકારવા માટે. અને સાહેબ, શું માહોલ હશે એ દિવસનો? હે, જબરદસ્ત. અને માહોલ જોરદાર આપણે બનાવવાનો છે. અને લગ્ન પ્રસંગ આપણે યાદગાર બને એવો પ્રસંગ આપણે બનાવવો છે. 21,111 રૂપિયા એકવાર, 21,111 રૂપિયા બે વાર, 21,111 રૂપિયા અઢી વાર, પોણા 3 વાર. અને હારું, મારું મન નહીં માનતું. 21,111 રૂપિયા પોણા 3 વાર. હજી કોઈની ઈચ્છા હોય ને બોલજો હો, કારણ કે નાણું મળશે પણ ટાણું નહીં મળે. આજે ટાણું આવ્યું છે પરમાત્માના ધામમાં, પરમાત્માના લગ્ન કરાવવાના છે ને એમની જાન જોડીને આવવાની તક. સાહેબ, મુકેશ કુમાર મેનું નક્કી કરો છો? હા, કરવું પડે ને, કારણ કે બિલકુલ બિલકુલ તમારો વિષય છે. હે, 21,111 રૂપિયા પોણા 3 વાર. ભગવાનના લગ્ન પ્રસંગે વરપક્ષ એટલે કે ભગવાનની જાન જોડીને આવવા માટે 21,111 રૂપિયા. પ્રવીણ કુમાર જોતારામ દાસ પટેલ, વિસનગર, હાલ અમદાવાદ તરફથી જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ વધાવીએ. મને યાદ છે ત્યાં સુધી કોઈ કથા આજ સુધી એવી ગઈ નથી કે પ્રવીણ કુમારનું એ કથાની અંદર યોગદાન ના હોય. હરિદ્વારની અંદર અને વર પક્ષમાં પણ લાગે ફાવટ આવી લાગે છે. ત્યાં આપણી રામકથા હતી. રામકથાની અંદર ના, એ વખતે કન્યા પક્ષમાં હતા નહીં. હા, પક્ષ બદલ્યો છે આ વખતે. સરસ. પણ દરેક વખતે એમનું યોગદાન હોય છે સાહેબ. એ મહત્વની વાત છે કે કથાની અંદર આવી અને એમનાથી જે કંઈ આજે એમના 15,000 જ હતા સાહેબ, મેં 21 કહ્યા છે.
છતાં પણ એમને ઈચ્છાથી જે તમને યોગ્ય લાગે છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ, એમનું અભિવાદન કરીએ. આભાર પ્રવીણકુમાર, થેન્ક યુ વેરી મચ. હવે કન્યા પક્ષ સાહેબ કન્યાદાન કરવાનું છે. કન્યાદાન એનું મહત્વ તો મારે કંઈ બતાવવાની જરૂર નથી, આ બધા સારી રીતે પરિચિત છો. રૂક્ષ્મણીજી અને એમનું કન્યાદાન કરવાનું છે. જેની પણ ઈચ્છા હોય 11,111 રૂપિયા કન્યા પક્ષ માટે, 11,111 રૂપિયા. ઝડપ રાખજો, કારણ કે 9:45 થવાયા છે. તમને બધા ઊંઘ આવે છે, બીજી બધી મારે વાતો બીજી કરવાની બાકી છે. 21,111 રૂપિયા કન્યા પક્ષ, 31,111 રૂપિયા. શાબાશ. 21 તો અહીંથી કહી દીધા તમે, 31 રાખો ને હોય તો આગળ હેઠશે. હોય એટલું મારું મન રાખો. 31,111 રૂપિયા. ઝડપ રાખજો. કન્યાદાન, રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરવાનું છે. કન્યા પક્ષ સરસ મજાના તૈયાર કરવાના છે અમારા ભરતભાઈ, અને કાયમી જીવનભરનું સંભાળવું લઈ જાય એવો પ્રસંગ કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ. 31,111 રૂપિયા. એકવાર ઝડપ રાખજો. અને હજી મોસાળું બાકી છે હો ભાઈ, જેની ઈચ્છા હોય મોમાં તૈયાર રહેજો. અને 4, 5, 6 ભેગા થઈને થવાય. મોમાં નો હોય, 5 હાથ હોય. હમણાં 2000 મોમાં નતા તમારા ત્યાં? હા સાહેબ, ખરેખર રેકોર્ડ કહેવાય. અને જે તમારો એ પ્રસંગ હતો લાજવાબ. એવો તો ના થઈ શકે, પણ આપણે પ્રયત્ન કરીએ કે એવો જ આનંદ આપણે ઓછા માણસો ભેગા થઈએ, એવો જ આપણે અહીંયા ભેગા મળી અને આનંદ કરીએ. એના માટે 31,111 રૂપિયા એકવાર, 31,111 રૂપિયા બે વાર. ઝડપ રાખજો. અને બહુ પેલું લાગતું ચા બનાવી કેજો યાર, પણ ખખડતા રહો, તાલી બાલી વગાડતા રહો, બોલતા ચાલતા રહો, મજા આવે. અને મોજમાં જ રહેવાનું. આપણે પહેલા દિવસે નક્કી કર્યું છે ઘેર પહોંચીએ ત્યાં સુધી. હે 31,111 રૂપિયા બે વાર, અઢી વાર, 35,111 રૂપિયા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. 35,111 રૂપિયા. રૂક્ષ્મણીજીનું કન્યાદાન કન્યા પક્ષ માટે 111 રૂપિયા. શાબાશ. 41,111 રૂપિયા. હા તાળી. આનાથી તો સારું. હા 41,111 રૂપિયા. પહેલા દિવસે મારા જસવંત કુમારે કહ્યું હતું, આમ તાળી જોરથી વગાડીએ ને તો કોઈ દિવસ. હા એટલે ઘણા બધા બીજી બીક લાગતી હોય પાછી, એટલે એવી બીક રાખવાની જરૂર નથી. આ તો એટલી પ્રેશર થાય. 41,111 રૂપિયા કન્યા પક્ષ. કાલે કન્યાદાન કરવું છે રાત નહીં, કાલે નહીં, સોરી, એ કથાના પાઠમાં લગભગ 6ઠ્ઠા દિવસે આવશે. બાપુ જોડે હમણાં જ વાત થઈ એ પ્રમાણે 6ઠ્ઠા દિવસે. અને એ દિવસે કથા થોડીક આપણે બાપુને અમે વિનંતી કરી હતી કે આ પ્રસંગ આપણે સારી રીતે ઉજવવો છે, ખૂબ આનંદ કરવો છે, તો કદાચ એ દિવસે કથા થોડી લંબાશે. એ દિવસે મુકેશ કુમારને પણ વિનંતી કરી છે કે નાસ્તો થોડો વ્યવસ્થિત આપે. અને અમે જાન આવશે ને પાછું ભક્તો આવશે ને, કન્યા પક્ષવાળા નહીં આપે કંઈક નાસ્તો બાસ્તો ઠંડુ કરાવશે, એટલે ભૂખ નહીં લાગે, થોડું મોઢાવથી ચાલશે. હા ડ્રાયફ્રૂટ બોલો, જસવંત કુમારે કહી દીધું કાજુ બદામ ખવડાવીશું. હા ભગવાનની જાન આવતી એમાં ખામી હોય છે? ના હોય. અને સરસ મજાનો આ પ્રસંગ આપણે ઉજવવો છે. એના માટે 41,111 રૂપિયા એકવાર. સાહેબ નાણું મળશે પણ ટાણું નહીં મળે. આ કન્યાદાન ભગવાન જાન જોડીને આપણા આગળ આવશે અને સરસ મજાનો પ્રસંગ આપણે સાથે મળી અને ઉજવવો છે. એ દિવસે બધાએ સરસ મજાની ચણિયા ચોળી, જબ્બા, લેગા, સૂટ જે કંઈ હોય આપણે એ દિવસે બધા સરસ મજાના તૈયાર થવાનું છે અને આખો પ્રસંગ ખૂબ સુંદર બનાવવો છે. 41,111 રૂપિયા એકવાર, 41,111 રૂપિયા બે વાર, 45,555 રૂપિયા. તાલીમાં યાર માર ઘડી વગાડો વગાડો. હા આમ ખખડતા રહો, થોડું ઘટે છે.
45,555 રૂપિયા કન્યા પક્ષ, 45,555 રૂપિયા. ખૂબ સુંદર પ્રસંગ આપણે ઉજવવાનો છે સાહેબ. કાયમી જીવનનું સંભાળવું થઈ જશે અને કદાચ જો મનમાં હશે ને આપણે નહીં બોલી શક્યા હોઈએ, જ્યારે જોઈશું પાઠ આપણે ઘરે જઈ ત્યારે એમ થશે સારું ખરેખર એક થોડા માટે હું બોલી ગયો તો સારું હતું, અફસોસ ના રહી જાય એના માટે આ સરસ મજાનો પ્રસંગ. 45,555 રૂપિયા એકવાર. શાબાશ, એડવાન્સમાં જોરદાર તાળી. 51,151 રૂપિયા. 51,151 રૂપિયા. રૂક્ષ્મણીજીનું કન્યાદાન દેવાનું છે. ભગવાન જાન જોડીને આપણા આંગણે આવવાના છે. અને મેં હમણાં જ કહ્યું કે મંદિરની અંદર ફક્ત એક પથ્થરની મૂર્તિ જ છે, પણ એની અંદર આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા જોડાયેલી છે, એટલી આપણને ભગવાન લાગે છે. તો તમે પણ જે કોઈ આજે યજમાન બને, તમારા ત્યાં જાન આવે તો તમે કમ્પ્લીટ તન મન ધનથી જે કંઈ થાય કરજો અને કમ્પ્લીટ વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો કે મારા ત્યાં ભગવાન જાન જોડીને આવે છે. એવી શ્રદ્ધાથી તમે કન્યાદાન કરજો સાહેબ, મજા આવશે અને પરમાત્માના આશીર્વાદ મળશે. 51,111 રૂપિયા એકવાર. 51,111 રૂપિયા બે વાર, અઢી વાર. મેં બેનું મિષ્ટાન તો નક્કી કર્યું, ફરસાણ હોય કરવાનું હોય, બધાની ડિમાન્ડ તો પૂરી કરવી પડે ને. પૂરી રોટલી માટે અમારા ભાઈ આવજો પાછા. બિલકુલ બિલકુલ. મુકેશ કુમાર. 51,111 રૂપિયા બે વાર, અઢી વાર. શાબાશ. 55,555 રૂપિયા. અંબાલાલની આગાહી થાય કે ગુજરાતમાં છૂટા છવાયા ઝાપટા પડશે, બે આ ખૂણે બે પેલા ખૂણે બે. અરે યાર, એકી હાથે વગાડો તાળી. 55,555 રૂપિયા. હા, આનો ફાયદો જ છે, આમાં નુકસાન છે જ નહીં. 55,555 રૂપિયા. સરસ મજાની પરમાત્માની જાન આવશે, વાંચતે ગાજતે એનું સામયું કરી અને કન્યાદાન કરવાની ઉત્તમ તક છે. 55,555 રૂપિયા એકવાર. ભાઈ ભાઈ 61,161 રૂપિયા. 61,161 રૂપિયા. આજે ભગવાનની જાન આવવાની છે અને રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરવાની ઉત્તમ તક છે. 61,161 રૂપિયા. બોલતા રહેજો. નાણું મળશે પણ ટાણું નહીં મળે. પરમાત્માના ધામમાં આવ્યા છીએ અને પરમાત્મા દ્વારા જે ગ્રંથની રચના થઈ છે એ ગ્રંથની પરમાત્માના શબ્દો જ છે અને એનું જ્યારે આપણે શ્રવણ કરતા હોઈએ અને શ્રવણ કરતા સમયે આ કથાની અંદર આ પાઠ આવે અને પાઠની ઉજવણી કરવામાં એ પાત્ર બનવાની તક પણ સાહેબ ખૂબ નસીબ હોય, ખૂબ ભાગ્ય હોય ત્યારે મળે. એટલે જેની પણ ઈચ્છા હોય ઝડપથી બોલજો. 61,161 રૂપિયા એકવાર. 71,111 રૂપિયા. 71,111 રૂપિયા. પરમાત્મા જાન લઈને આવવાના છે અને રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરવાનું છે. કચાશ રાખવાની નહીં. 71,111 રૂપિયા. એટલે આ 71 માં તમને મજા જ ના આવી? હા, બોલો બોલો બોલો. એ क्या है? 75,175 રૂપિયા. જોરદાર તાળીઓના ગણગણાટથી બતાવો. તમે કોઈ બધા અઠડા કહી દો. 75,111 રૂપિયા. ભગવાનની જાન આવવાની છે સાહેબ અને વાસ્તે વાસ્તે ખૂબ આનંદ કરવો છે દિવસે. નાણું મળશે પણ ટાણું નહીં મળે. આજે ટાણું આવ્યું છે બાપ. પરમાત્માના ધામમાં બેસી અને
પરમાત્મા દ્વારા જે ગ્રંથની રચના થઈ છે એ ગ્રંથનું શ્રવણ કરતા કરતા એ પાઠ ઉજવતી વખતે પરમાત્માના લગ્ન પરમાત્માને વધાવવાના છે, પરમાત્મા આપણા ત્યાં જાન જોડીને આવવાના છે એવી શ્રદ્ધાથી ભાવથી આપણે આ કાર્ય કરવાનું છે. અને અહીંયા કમ્પ્લીટ આપણે ચોરી બનાવશું, ઢોલવાળા આવશે, હે વાજતે ગાજતે સરસ મજાનું, જેમ ઘેર આપણે આપણી દીકરીના લગ્ન હોય અને જે રીતે આપણે પ્રસંગ ઉજવતા હોઈએ એ જ રીતે આપણે પ્રસંગને ઉજવવો છે. શાબાશ. 81,111 રૂપિયા. હજી અંબાલાલની આગાહી જેવું જ લાગે, મારે ઘડીએ ઘડીએ કહેવું પડે. અંતિમું શું કરો છો? વટોણા ફોલો છો? અંતિમું તમને કહું છું, મને વટોણો ફોલતા એવું લાગ્યું. ઓછો આપણે શાક બનાવો, તમે હો વગાડો તાલી તારે પાછળ જોયું હજી તો. લક્ષ્મણ મહિના અંતિમું તમને કહું છું, અમે તો વટોણો ફોલો છું. હા તાલી બાલી પાડવા નાખો. 81,111 રૂપિયા. હા જો આ બેનો આપણે એવું તમને સ્પેશિયલ રમલાવ કેવું પડશે. હા ખખડતા રહો યાર, મજા આવે. 81,111 રૂપિયા એકવાર. હારું થોડું ઘટે છે. 81,111 રૂપિયા બે વાર. ખાલી આગળ ઊંચી કરો લે કોણું કહી દઉં. 81,111 રૂપિયા વ્યવહાર. વિચારો વિચારો, વાંધો નહીં, થોડો સમય આપીએ તમને. 81,111 રૂપિયા વ્યવહાર. અઢી વાર. પૂરું ને? વગાડો એડવાન્સમાં તાલે. નહીં ફિગર એમને હું નહીં. હા હા પૂરું જ કરું છું. પેટી પૂરી કરું. 91 1 લાખ પૂરા. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધારીએ સાહેબ. ભગવાનના લગ્નની અંદર 1,01,111 રૂપિયા. 1,01,100 લાખ રૂપિયામાં ફરી તાલીઓ યાર વધારો જોરદાર. 1,01,111 રૂપિયા. વૃક્ષમણીજીનું કન્યાદાન 1,01,111 રૂપિયા એકવાર. 1,01,111 રૂપિયા બે વાર. અઢી વાર. પોણા 3 વાર અને 3 વાર. નામ આપજો. હવે મોમા નામ આપજો બેન. ભીખાભાઈ જતા હું ફોન ભલે ચાલુ છે, બેનને પૂછ્યું. જ્યોત્સનાબેન નટરાજ સ્ટુડિયો, ક્યાં બાત હે. જોરદાર તાલીઓના ગણગણાટથી વધાવો સાહેબ. આ અમારા મિત્ર છે. આમની સ્ટોરી કહું તો વર્ષોથી 35 વર્ષથી બધા સાથે રમતા ભણતા, બધું સાથે જ આ સ્વસ્તિક સોસાયટીમાં રહેતા. પણ આપણું વિશ્વકર્મા સાર્વજનિક સ્મશાન બનાવ્યું એટલે સરસની મધ્યનું કોવિડ વખત ડેટ થઈ ગયા. તો એ સ્મશાને અગ્નિદાહ આપવા ગયા અને જોયું તો રાત્રે મારો નંબર એક વખત અમારો કોન્ટેક્ટ તૂટી ગયેલો. તો નંબર ખોલીને મારા ભાઈ બીજા દિવસે ફોન આવ્યો કે રાજુ તું યાર સ્મશાન જોરદાર બનાવ્યું, મારી મમ્મીને આજે અગ્નિ સંસ્કાર કર્યો, તો તારી મમ્મીને જે હોલ બનાવ્યો સ્મશાનમાં એવું હોલ બનાવી દે. મારી હોલની જરૂર નહીં કીધું, એક ભઠ્ઠી બીજી જરૂર છે. એટલે આપણે ગેસની ભઠ્ઠી છે ત્યાં, પહેલાં એક હતી. એટલે કે કેટલો ખર્ચો આવે? 25 લાખ રૂપિયા. તો એ કે 25 લાખ રૂપિયા લાખ અને બીજા 10 લાખ રૂપિયા સર્વિસ માટે બગડો દો. એટલે આવું ના હોય, સર્વિસ વાળા તારા ભાઈ નહીં લેવાના, સર્વિસ તો અમે કરીશું.
પણ એનો ભાવ એવો ને આ આપણે વિશ્વકર્મા કથા કરી એમાં પણ 51 લાખ રૂપિયા બ્લડ બેંકમાં એને આપ્યા અને જ્યોત્સના ભાભી તો કથા સાંભળવા આવ્યા હતા વિશ્વ સ્પેશિયલ અમેરિકાથી તો 56 બુક બધું બીજા ઘણા એમને આપ્યા છે ઘણા તો મારા લિસ્ટે નથી એટલે આવા ભગવાન આપણે પ્રાર્થના કરીએ આ લોકોને આયુ સારું આપે લક્ષ્મી આપે અને આ બધા આરમનેશ હમણાં થલોટા ગામમાં પણ હું જે તો ગેસ્ટ તરીકે હું ઋષિકેશભાઈ હર્ષનભી અને પ્રકાશભાઈ ચાર છે તો એમના ગામમાં પણ એમને દીકરીઓને 25 લાખ રૂપિયા સ્કૂલમાં આપ્યા સ્કૂલમાં એક સારી એમની બનિયાલી સ્કૂલમાં પછી બીજા 11 લાખ ગામના પણ એમને થલોટા ગામના વતની છે અમારા બાજુમાં અડીના 40 લાખ રૂપિયા એમને ગામમાં આપ્યા એટલે જ્યારે આવે તો કોઈ પણ પ્રસંગ હોય તો કદી અરે હિતેશભાઈની કદી ના હોય અને એવા જોસ્તાબેનનો પણ સ્વભાવ એવો છે જ્યારે આવે અમારા હારી જો ફરવા આવે તો એ બોલ્યા કર ચપ થાય જ નહીં એ કંઈક ને કંઈક એના અમેરિકાથી ભાઈ હતા એ ચાલુ છે ના આવ્યા હિતેશભાઈ એટલે હિતેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આ બધા ભગવાનને અમે પ્રાર્થના કરીએ કૃષ્ણ કનૈયાને તમારે જે અત્યારે સ્ટોરમાં બેઠા 10 સ્ટોર કરો ને અમે આવીએ તે બધા ભેગા થઈને અમેરિકા જેને જેને વિઝા મળે અમને બધાને અમેરિકા બોલાવો આભાર ખરેખર આ પરિવારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે વિસનગરની અંદર પણ જે કંઈ સંસ્થાઓ નવી સંસ્થાઓ ઊભી થઈ છે બધામાં જેમનું માતબર રકમનું દાન આ પરિવાર તરફથી મળ્યું છે એ બદલ ફરી એકવાર આ પરિવાર માટે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ નટરાજ સ્ટુડિયો પરિવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આભાર હવે મામા હોય સાગરભાઈ ને બધા ભેગા થઈ જે કંઈ કરો એ 11,111 રૂપિયા મસાલ પક્ષ 11,111 રૂપિયા 15,111 રૂપિયા 21,111 રૂપિયા 25,111 રૂપિયા 31,111 રૂપિયા મામા 31,111 રૂપિયા 31,111 રૂપિયા મસાલ પક્ષ અને બંને હો પાછા હા બે ભાગમાં રહેવાનું છે બંનેમાં મામા 31,111 રૂપિયા મસાલ પક્ષ માટે 31,111 રૂપિયા તો કીધું મહારાજ કોઈ કીધું અલે આ ભાઈ એવું થોડું હોય 31,111 રૂપિયા એકવાર ઝડપ રાખજો જેની પણ ઈચ્છા હોય મામા મસાલ પક્ષ વાહ 41,111 રૂપિયા 41,111 રૂપિયા મોસાળ પક્ષ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ હે બંને પક્ષનું મામેરું 41,111 રૂપિયા 41,111 રૂપિયા મોસાળ પક્ષ માટે 41,111 રૂપિયા એકવાર ઝડપ રાખજો જેની પણ ઈચ્છા હોય મામાનો રોલ ભજવવાનો છે અને સરસ મજાના બની ઠની તૈયાર થઈ અને આપણે મામેરું વેચવાનું છે એવું નહીં ખાલી મામા તરીકે આવીને ખાલી મોદમાં બેવાનું એટલે લાવજો દાગીના બાગીના જે કંઈ લાયા હોય હોનાના ભાવ થોડા વધારે થોડું ઓછું લાવજો ચોકટોલો પણ લાવજો 41,111 રૂપિયા અરે તમે દોરો ના લાવતા વીંટી લાવજો અમાર સાથ છે પછી અમને યોગ્ય લાગે એ બાજુ અમે તો બેસીશું વર પક્ષ વાળાનું આમંત્રણ આવશે ત્યાં બેસીશું હે નકર નટરાજ સ્ટુડિયો વાળા તો છે હે એ તો જોડેના ગોઠવી જઈશું હવે 41,111 રૂપિયા એકવાર 41,111 રૂપિયા બે વાર મામા 2 4 5 ભેગા થઈને બોલાય હો કારણ કે આપણે પરમાર્થનું સત્કાર્યનું કાર્ય કરવું છે આ તો એક નિમિત્ત છે કથા એક માધ્યમ છે ત્યાંથી આપણે જે કંઈ જ્ઞાન વ્યાસપીઠ ઉપરથી બાપુ આપણને પીરસી રહ્યા છે જ્ઞાન આપણે મેળવવાનું છે એની સાથે સાથે ભગવાને આપણને કંઈક આપ્યું છે તો એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી પરમાર્થના કાર્ય માટે જો કથામાં આવ્યા હોય ને આપણે વાપરીએ તો સાહેબ ધન્ય ભાગ કહેવાય આપણા એટલે આ છેલ્લી ઉછામણી છે છેલ્લી મામા એટલે જેની પણ ઈચ્છા હોય એ બોલજો 2 4 5 બલોલ પાંચોટ બધા ભેગા થઈને બોલાય હે 41,111 રૂપિયા એકવાર 41,111 રૂપિયા
વ્યવહાર 41,111 રૂપિયા વ્યવહાર. 41,111 રૂપિયા અઢી વાર. વગાડો વગાડો સાહેબ, જોરદાર તાળીના ગડગડાટથી આવા મામા જો. આપણે એમ કહ્યું કે અમે હા એ જ કરું છું. આપણે કહ્યું કે અમને ચેનની જગ્યાએ વીંટી આપશો તો ચાલશે, પણ એમને તો ચેન જ આપી દીધી સાહેબ. 51,111 રૂપિયા એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર અને ત્રણ વાર. સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ, કારણ કે 41 પણ એમના હતા, પણ મેં કીધું હારા 10 ઓછા પડે છે, વધારી દો સાહેબ. આ જીગરની વાત છે, આ ભાવની વાત છે, પ્રેમની વાત છે, પરમાર્થનું કાર્ય કરવાની વાત છે. આ એમની લાગણી નવદુર્ગા બાજીપાવ સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અમારા મુકેશ કુમાર સુધાબેન. એવું છે એ તો બધું સુધાબેન આમ કરે છે તો એમના ભાઈ મને વહેલા ના કહેવાય, સસ્તામ જુલ્યા. અરે ભાઈ રે ક્ષેત્રળ્યા કઈ નહીં. આરકે પરિવાર તરફથી તો સાહેબ આપણને બહુ જ મળ્યું છે. એમની વાતોમાં થોડી વારમાં કરવી જ છે, એટલે બહુ એમની અત્યારે વાત નથી કરતો. સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી આરકે પરિવાર તરફથી. હે વાહ, 1,11,111 રૂપિયા. હવે આપણો મોમેરાવો, હવે મોમેરાવો આપણે નક્કી જ કરવાનું હતું કયા પક્ષમાં સૌ. હે તાણ આવું ગમેરું મામા લઈને આવતા હોય તો પેલા બધા કેવું આમ બે પક્ષ વાળા આપણને કેટલા હાચવે. હે અને હું વળી દોરો ને વીંટીની વાત કરતો હતો. બધું સારું જવાનું, આ તો ચોથી આવવાના હારકેમાંથી જ્વેલર્સમાંથી જવાનું છે. હાર ફેરી નહીં આવી હતી. હા બિલકુલ માગી લઈશું. સરસ, ધન્યવાદ, આભાર બધા. પણ સાહેબ જેમને પણ 1 રૂપિયાનું દાન આપ્યું છે એમને પણ નતમસ્તક વંદન કરું છું. 1 રૂપિયાથી લઈ અને લાખ રૂપિયા સુધીનું જેમને પણ દાન આપ્યું છે એ બધા દાતાઓનું શ્રી હરિ મિત્ર મંડળ વિસનગર વતી હું તમારા બધાને નતમસ્તક વંદન કરું છું. બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને પરમાર્થના કાર્ય માટે 1 રૂપિયો પણ અમને આપ્યો છે ને, તો અમે એના માટે ઋણી છીએ. તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે કાર્યક્રમ આપી દઉં. નંદ અને યશોદા માટે હું જેમના નામ બોલું એના પછી તાલી પાડજો, ઘડીએ ઘડીએ કહેવું ના પડે, અને એમાં પાપ લાગે તો મારી જવાબદારી. 51,111 રૂપિયા નંદ અને યશોદા માટે પટેલ અંજુબેન કાનભાઈ, નટરાજ સ્ટુડિયો. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. વસુદેવ અને દેવકી એના માટે 11,111 રૂપિયા રામ ભરોસે. 11,111 રૂપિયા પ્રથમ આરતી માટે પટેલ દેવુભાઈ જોઈતારામ કોઠાસણા. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અન્નકૂટની ઉછામણી આપણે નથી કરી, પણ અન્નકૂટનો જે કંઈ ખર્ચ થાય તમામ ખર્ચ રાજુભાઈ કાંજીદાસ પટેલ આરકે પરિવાર. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ 21,111 રૂપિયા વર પક્ષ માટે પટેલ પ્રવીણભાઈ જોઈતારામદાસ વિસનગર હાલ અમદાવાદ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. કન્યા પક્ષ માટે 1,01,111 રૂપિયા જ્યોત્સનાબેન હિતેશભાઈ USA. જોરદાર તાળીઓના ગડગડાટથી અમને વધાવીએ. અને મોસાળ પક્ષ મામેરો 1,01,111 રૂપિયા પટેલ રાજુભાઈ કાંજીદાસ આરકે પરિવાર વિસનગર. માફ કરજો, સાચી વાત છે, આમાં આરકેનો રોલ જ નથી. કારણ કે હોત તો હું થોડા 51માં સીધું ના કહી દઉં, પણ અમારા બેન બોલ્યા છે સાહેબ, અમારા ગોમતીબેન 1,01,111 રૂપિયા પટેલ ગોમતીબેન રાજુભાઈ કાંજીદાસ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અમારા બેનને. સાહેબને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવવા માટે. એક ખુરશી જરા મૂકી દો, પધારો સાહેબ. આજે મેં સવારે કહ્યું હતું કે આપણે થોડીક ઉછામણી પણ કરવી છે અને આપણે એક સન્માન કરવું છે. આજે આપણે એમનું સન્માન કરવું છે. એમને ખ્યાલ જ નથી ઓલરેડી, અને પહેલા દિવસથી આ કથામાં નહીં, અમે આ ચોથી કથા છે. અને જેટલા પણ સમાજના કાર્યક્રમ હોય કે આવા મિત્ર મંડળના કાર્યક્રમો હોય ત્યારે આ પરિવાર તરફથી હંમેશા માતબર રકમનું અમને દાન મળ્યું છે, પ્રોત્સાહન મળ્યું છે, અને એમના થકી જ આવા કાર્યક્રમો અમે કરી શકીએ છીએ.
અને જો એવા વ્યક્તિનું આપણે સન્માન ના કરીએ તો કદાચ આપણે નગોણા કહેવાઈએ. આ કાર્યક્રમની શરૂઆત જ્યારે કરવાની હતી, બધાના નામ નોંધાવ્યા પછી પૈસા તો આપણે પછી લઈએ, પણ એ પહેલા આપણે પહેલા જગ્યા જોવા જવું પડે. આ જગ્યા રાખીએ ત્યારે એને એડવાન્સ ચૂકવણા કરવા પડે. આ બધામાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે અમે આરકેમાં જઈ અને ત્યાંથી જેટલા પૈસા જોઈતા હોય એટલા ત્યાંથી અમે સીધા લઈ જ લઈએ છીએ કે ભાઈ આવા કામ માટે ત્યાં અમારે જવાનું છે અને 1 લાખ રૂપિયા અમને અહીંથી આપો, ત્યાંથી તરત મળી જાય. અહીંયા આવ્યા પહેલા ઋષિકેશ ગયા હતા, આ કથા ત્યાં કરવાની હતી, પણ જે જગ્યા ઉપર કરવી હતી એ જગ્યા આપણને ના મળી, મજા ના આવી, અને આપણે સારી જગ્યા ઉપર બધાને મજા આવે એવી જગ્યા રાખવી હતી. એટલે એ પહેલાં પણ ઘણી બધી એક્સરસાઇઝ કરવી પડતી હોય છે અને એના માટે ખર્ચ થાય. કારણ કે નક્કી થયા પછી જ આપણે તમારી જોડેથી જે કંઈ પૈસા લીધા એ તો નક્કી થયા પછી આવે, પણ શરૂઆતમાં એ બધા જ પૈસા અમે આરકેમાંથી લઈએ છીએ અને જ્યારે જેટલા પૈસાની જરૂર પડે એટલા પૈસા ત્યાંથી અમને મળે છે. સાહેબ, એકવાર જોરદાર તાળીઓના ગણતરી હતા. આ માત્ર સારું લગાડવા માટે નથી કહેતો, અને હંમેશા રાજુલાલ કાયમ માટે અમને એક વસ્તુ કહેતા હોય કે સાહેબ તમે જે કરો, તમે મારું સન્માન તો તમે કરશો જ નહીં. એમને સોફામાં પણ માંડ બેસાડવા પડે, એવું ભલે ઊભા થઈને અમારી જોડે ખુરશીમાં જ આવી જાય, એમને ફાવ જ નહીં ત્યાં, એ ઊભા થઈને અમારી જોડે જ આવે. એટલે આમ જોવા જઈએ તો આપણા સમાજ અને આપણા મિત્ર વર્તુળ માટે ખરેખર બહુ મોટું માથું છે, મોટું નામ છે, પણ એ ક્યારે મોટા ના થયા, હંમેશા નાના બની અને આપણી જોડે રહ્યા છે. સાહેબ, એમના માટે આજે મને શબ્દો નથી ચડતા. રાજુલાલ માટે કંઈ કહેવું તો માત્ર એક શબ્દમાં કહેવું તો હું એટલું જ કહીશ કે સાહેબ, સૂરજની ઓળખાણ આપવી તો કેવી રીતે આપી શકાય, ચંદ્રની ઓળખાણ કેવી રીતે આપી શકાય, ના આપી શકાય. એ ઓટોમેટિક એ દેખાઈ આવે કે આ સૂરજ છે. એ આરકે એટલે ખરેખર 8 ગામ સમાજનું ઘરેણું છે. અને 8 ગામ સમાજ કરતાં પણ હું વિસનગર અને વિસનગર તાલુકાની વાત કરું ને તો સાહેબ, યુગો પછી દરેક કોઈ ગામ હોય, શહેર હોય, જિલ્લો હોય, ત્યાં યુગો પછી એક એવો મહાપુરુષ જન્મે કે એ શહેર કે ગામ કે જિલ્લાનું કે દેશનું નામ રોશન કરી જાય. મેં પહેલા દિવસે પણ વાત કરી હતી કે એક દાયકા પહેલા વિસનગરની અંદર સાકરચંદ શેઠ કે સાહેબ શિક્ષણની નગરી બનાવી દીધી હતી. એવું જ અત્યારે હાલ કોઈ વિસનગરની અંદર કોઈ પાત્ર હોય ને તો સાહેબ એ આપણા આરકે છે. એના માટે આપણે ગૌરવ થશે કે યુગો પછી એક મહામાનવ જન્મ લે અને આજે વિસનગર માટે આરકે એટલે મહામાનવ કહેવાય, એ જરા પણ અતિશયોક્તિ નથી. આરકે એટલે વિસનગર માટે મહામાનવ છે. એક નાનામાં નાના માણસ જોડે એટલું બધું પ્રેમથી વર્તન રાખવાનું, નાનામાં નાના માણસની કેર કરવાની. એમને ખાલી આ મિત્ર વર્તુળ હોય કે સમાજ હોય, કોઈ પણ વ્યક્તિને એમ ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિને નાની મોટી તકલીફ છે તો સામેથી એમનો ફોન આવે કે ભાઈ કંઈ કામ હોય તો ચિંતા ના કરતા, હું બેઠો છું. સાહેબ, આ બહુ મોટી વાત છે, હું બેઠો છું. આ કહેવાય ને, એમને નથી કહેવાતું. એના માટે જીગર જોઈએ, અને જીગર એમનામાં છે. અને એટલે જ પાછળ સંતાનો પણ એવા છે સાહેબ, એમના દીકરાઓ. આટલું બધું ખરેખર એમના બધા મને એટલા બધા અનુભવો છે કે એનું વર્ણન કરવા જાઉં તો કદાચ આખી રાત પણ ઓછી પડે. પણ તમે બધા સાક્ષી છો, વિસનગરનું સ્મશાન શું પરિસ્થિતિ હતી અને આજે શું પરિસ્થિતિ છે. આમ વૃંદાવન જેવું, અહીંયા આપણે વૃંદાવનમાં બેઠા છીએ, એ જગ્યા વૃંદાવન જેવી બનાવી દીધી. આ બ્લડ બેંક કે જે ફરચામાં ગઈ હતી, બંધ થવાની હતી, એમને ચિંતા થઈ કે ભાઈ ના, આ તો ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે, બ્લડની જરૂરિયાત ગમે તે વ્યક્તિને ગમે ત્યારે પડી શકે, તો આ બંધ તો ના જ થવું જોઈએ. એમણે, અને આજે હું કીર્તિભાઈ અને એમના મિત્રો ભલે અહીંયા હાજર નથી પણ એમનો પણ આભાર વ્યક્ત કરું છું. એમને પણ સાહેબ બધાઓ એકવાર જોરદાર તાળીઓના ગણતરી. જસુભાઈ, મને બધાના નામ તો, હરેશભાઈ, હા નટુભાઈ આવેલા છે અહીંયા, હા ઈશ્વર કાકા, બધા ઘણા બધા મને જેટલા નામ લઉં એટલા ઓછા છે. બધા ઘણા બધા મિત્રોએ સાથ સહકાર આપ્યો છે. પણ એ બ્લડ બેંક બંધ થવાના આરે હતી અને આ બધા મિત્રો ભેગા મળીને નક્કી કર્યું કે ના, બ્લડ બેંક તો બંધ થવી જ ના જોઈએ. એમને હાથમાં લીધા પછી પણ મુશ્કેલીઓ તો હતી જ. એવું નથી કે આરકેના હાથમાં કે આ બધા મિત્રોએ વહીવટ લીધો એટલે બ્લડ બેંક ટનાટન ચાલવા માંડી, ના. એના પછી પણ એની અંદર બહુ મોટો ખર્ચ થતો હોય છે એની પ્રોસેસિંગમાં. તો શરૂઆતની અંદર તો પૈસા હતા જ નહીં. અને મનામાં એ તો પાછા આવું તો કહે નહીં આપણને, પણ આ બધા મિત્રો દ્વારા અમને જાણવા મળે
તો એ શરૂઆતના 6 મહિનાનો જે સમય હતો એ ક્રિટિકલ સમય હતો, કારણ કે પૈસા જ નહોતા. એ વખતે આ બધા મિત્રોએ ઘરના પૈસા કાઢી અને નહીં, કેટલાક મિત્રો એમને સૂચન પણ કર્યું કે આવી રીતે ચાલશે તો આપણે કેટલા પૈસા આમાં નાખીશું, તો આને બંધ કરી દઈએ. પણ એમની એક ભાવના હતી કે બ્લડ બેંક તો બંધ થવી જ ના જોઈએ. આ બધા મિત્રોએ એ વખતે ઘરના પૈસા ખર્ચ્યા છે અને આ બ્લડ બેંક ચાલુ રાખી. એના પછી આ બધી વાત માર્કેટમાં મૂકી અને તમારી વિસનગરની જનતાને લાખ લાખ સલામ. સાહેબ 51 લાખ રૂપિયાના દાન આપ્યા છે. ગામે ગામથી કોઈ 31 લાખ રૂપિયા, કોઈ 21 લાખ, 11 લાખ, અલગ અલગ સમાજોમાંથી, માત્ર પાટીદાર સમાજ નહીં, એક સમાજે આ બ્લડ બેંકની અંદર સાહેબ ડોનેશન આપ્યું છે. એની માટે આખા વિસનગર તાલુકાની જનતા માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ છે. કોઈએ પૈસાનું દાન કર્યું, કોઈએ શ્રમ દાન કર્યું, કોઈએ સમયનું દાન આપ્યું. અને સાહેબ આખો એ પ્રસંગ કેટલો રળિયામણો બની ગયો. વિસનગરની અંદર કદાચ વર્ષો પછી આવો એક જોરદાર કાર્યક્રમ થયો અને વર્ષો સુધી તમને બધાને, જેમણે આ પ્રસંગ માણ્યો છે, બધાને વર્ષો સુધી આ પ્રસંગ યાદ રહેશે. અને એના માટે સાહેબ બધું જ કાર્ય સિદ્ધ થાય હંમેશા લીડરશિપ મજબૂત જોઈએ. અને લીડર મજબૂત હોય ને, એમ કહેવાય રાજા મજબૂત હોય તો પાછળ પ્રજાનું બધું થઈ જ જાય, એમાં વાંધો ના આવે. એમ એક રાજાનો રોલ એમણે નિભાવ્યો છે બ્લડ બેંક માટે, આ સ્મશાન માટે. અને વિસનગરની કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી આખા તાલુકાની કોઈ એવી સંસ્થા નહીં હોય કે જે આરકેનું દાન ના હોય. સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટથી વધારે. એમની વાતો કરવા બેસું તો કદાચ આખી રાત ઓછી પડી જાય. પણ આવા એક ભામાશા આપણા સમાજ અને આપણે એમના માટે ચોક્કસ ગૌરવ લઈ શકીએ. અને માફ કરજો રાજુલાલ, મને હંમેશા ના પાડતા હોય છે કે ભાઈ મારું સન્માન કે મારું બધું તમે વધારાની બહુ વધારે પડતું મારું ના કહેશો, પણ જે સત્ય છે એ કહેવું જ જોઈએ. અને તમે આ કથાઓ પણ, આ ચોથી કથા અમે બધા મહેનત, અમારા જસવંત કુમાર ખરેખર એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ. બંને અમારા જસવંત કુમાર 6 મહિનાથી મહેનત, અમારા રસોડામાં મુકેશ કુમાર, ગિરીશ કુમાર, દિલીપ કુમાર, અમારા કમલેશ કુમાર, અમારા ભીખાભાઈ, આ બધી કનૈયાલાલ, બધા 6 મહિનાથી આ લોકો મહેનત કરતા હોય. પણ શરૂઆતમાં પહેલા આ કંઈ પણ કરવું હોય તો પહેલા પૈસા જોવે, એના સિવાય ગાડી ચાલે જ નહીં. જગ્યા રાખવા જવું હોય, ગાડી લઈને ત્યાં અમને આરકે સાહેબની ગાડી પણ મળી જાય, ડીઝલનો ખર્ચો પણ મળી જાય, જમવાના પૈસા પણ મળી જાય, ત્યાં એડવાન્સ આપવાના હોય એ પણ મળી જાય. કોઈ પણ કાર્ય કરવું પૈસા માટે અમારું કોઈ કાર્ય ક્યારે ના અટકે. એટલે જ આ બધું અમે કરી શકીએ છીએ. અમે કદાચ મહેનત કરી શકીએ પણ એટલા બધા પૈસા અમે ના ખર્ચી શકીએ. પણ એમની હૂંફ છે કે હું બેઠો છું, તમે કરો, એટલે અમે બધા ભેગા થઈ અને આ સત્કાર્ય કરી શકીએ છીએ. એવા રાજુલાલનું સન્માન કરવા માટે હું અમારી આપણો શ્રી હરિ મિત્ર મંડળ નટુભાઈ પધારો. અને બધા મિત્રોને વિનંતી કરીશ કે આવો આપણે સાથે મળી અને ફૂલહારથી આરકે સાહેબનું સન્માન કરીએ. હાર લઈ દીધું, પધારો. અને જ્યારે આવા મહાનુભાવનું સન્માન થતું હોય ત્યારે સાહેબ જોરદાર તાળીઓના ગડગડાટ છે. વિસનગર સુધી એની ગૂંજ સંભળાય. કારણ કે યુટ્યુબ ચેનલ આપણી ચાલુ જ છે, ઘણા બધા ત્યાં જોતા હશે. ત્યાં દેખાવું જોઈએ કે આજે આરકે સાહેબનું સન્માન થઈ રહ્યું છે. અને હા, વિસનગરની ક્રેડિટ સોસાયટી પણ વેપારી મંડળની જે ચાલે છે એમાં પણ એમનું ખૂબ જ મોટું યોગદાન છે. બધા જ મિત્રો, મિત્ર મંડળના તમામ મિત્રોને આવી જવા માટે વિનંતી. ઉભા રહો શાંતિથી. બાપુને વિનંતી કરીશ કે સારથી સન્માન કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધારીએ. આરકે સાહેબનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. સાહેબ અંકુર કુમાર, આવો પધારો. તમે મિત્ર મંડળના સભ્ય છો, આવી જાઓ. હા, અડધા પેલી સાઈડ આવી જાઓ ભાઈ. અને સરસ મજાનો કોઈ ફોટો લઈ લો. આવો રામદાસ, આવો ગિરીશ કુમાર, આવો ઉભા રહો બધા. હા, તમે ગોઠવી દો. ગિરીશ કુમાર બુટ બાર ઉતારો પ્લીઝ. અડધા પેલી સાઈડ આવી જાઓ. બધા આવી જાય, કેમેરામાં કંડાળજો હો, બધા એક રહી ના જાય. આ અમારું સંભાળનું છે. જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ વધાવીએ. આરકે સાહેબ
માઈ કે રાધે રાધેનો જે અવાજ આવ્યો છે ને આ બધાનો તમારા માટેનો પ્રેમ છે, તમારા માટે લાગણી છે. એમને ગિફ્ટ પણ મિત્ર મંડળ દ્વારા આપણે અર્પણ કરીશું. ખાલી આગળની સાઈડ નો ખોલ દો. કૃષ્ણ સાહેબ, કૃષ્ણ કનૈયાના આશીર્વાદ તો પરિવાર ઉપર છે જ, પણ હંમેશા બની રહે અને હંમેશા આવા સત્કાર્યો આપના હાથે થતા જ રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને વંદન સાથે પ્રાર્થના કરીએ. આરકે સાહેબ, તમે ખૂબ તંદુરસ્ત રહો અને દીર્ઘાયુષ ભગવાન તમને આપે. તમને કદાચ બધાને યાદ હશે કે આપણે સમૂહ લગ્નની અંદર તો આપણું કામ એમણે કર્યું આપણે જાણતા હોઈએ એવા કેટલાય માણસોના આશીર્વાદ એમની સાથે હતા અને એવી નાજુક તબિયત હતી છતાં પણ અમે વિનંતી કરી કે તમે ફક્ત 2 મિનિટ માટે તમે દીકરીઓને આશીર્વાદ આપવા માટે તમે સ્ટેજ ઉપર આવો. અને એ વખતે પણ તેઓ આપણે લાગણી અને માગણીનું ધ્યાન રાખી અને આપણું માન જાળવી અને એ વખતે દીકરીઓના સન્માનના કાર્યક્રમ વખતે પણ તેઓ ત્યાં આવી અને આશીર્વાદ આપી ગયા હતા. અને એટલે જ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો મહામાનવ યુગો યુગ પછી અવતાર લેતો હોય ત્યારે એક આ વિસનગર માટે આપણા સમાજ માટે એક મહામાનવ છે. તો હે પરમાત્મા અમને દીર્ઘાયુષ્ય બક્ષે, હંમેશા અમને તંદુરસ્ત રાખજે. જરૂર પડે તો અમારા થોડા વર્ષો ઓછા કરી અને એમને આપી દેજે પરમાત્મા. આ દિલથી કહું છું સાહેબ, કારણ કે આવા મહામાનવ બહુ જ યુગો પછી જન્મ લેતા હોય. આરકે સાહેબ, તમને નતમસ્તક ખરેખર વંદન વિનંતી કરું કે આમ તો હા, આમ તો મને પણ ખ્યાલ નહોતો, કારણ કે અને એમના માટે પણ એક તકલીફવાળું કામ છે, પોતે પણ વ્યથિત છે, પણ સંજોગો એવા બન્યા છે કે પરમ દિવસે એમને વિસનગર પરત જવું પડે એવું છે. એટલા માટે આજે એમના સન્માનનો આપણે આજે કાર્યક્રમ રાખ્યો. બાકી છેલ્લા દિવસે આપણે આ એક કાર્યક્રમ રાખવાનો છે, એના માટે ઘણો બધો સમય અમે લેવાના છીએ. તમારો બધાનો આભાર વ્યક્ત કરવો છે, પણ આજે એ નીકળવાના છે પરમ દિવસે, એટલે જ આપણે આ કાર્યક્રમ આજે રાખ્યો હતો. તમે બધા થાકેલા હોવા છતાં શ્રદ્ધાથી, ભાવથી અને આનંદથી આ કાર્યક્રમમાં જોડાયો છો એ બદલ આભાર વ્યક્ત કરું છું. અને રાજુલાલને વિનંતી કરું કે આપણને પ્રસંગોચિત 2 શબ્દો ઉદ્બોધન કરશે. શ્રી રાજુલાલ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. રાધે રાધે, રાધે રાધે. ખરેખર આપણે 16 તારીખે બેઠા, 17 તારીખે આવ્યા, 18 ને 19 2 દિવસ કથા માણી અને કોઈ તકલીફ પડી હોય તો કહો મને, તો હું હજી છું કાલનો દાડો. કોઈ તકલીફ પડી છે કોઈને? પણ પડશે નહીં. તો મારા કરતાં મારી ટીમ છે ને, જે કાર્યકર્તા મિત્રો અને એ બહુ જબરજસ્ત એવા ટેવાઈ ગયેલા. આ કાર્ય સેવાનું ખરેખર મને ભગવાનની પ્રાર્થના, ભગવાનના આશીર્વાદ હશે મારા પર. 35 વર્ષથી અમે ચાલતા સંઘો ઉંમર જતા ત્યારથી અહીંયા ગિરીશભાઈ, દિલીપભાઈ, નટુભાઈ, મુકેશભાઈ, આખી ટીમ છે. આ જશુભાઈ બધા નવા નવા કાર્યકર્તાઓ મળ્યા, પણ કોઈ દિવસ થાક લાગ્યો નથી, કોઈ દિવસ પૈસાનો ડર લાગ્યો નથી. હું 1935 વર્ષ પહેલાં, એટલે તમને કહું તો નવાઈ લાગશે કે ભાઈ વ્યાજ ભરતો હતો તોય હું કેમ્પ કરતો હતો. 6-7 લાખ રૂપિયા દેવું હતું એ વખત 87-88 તોય કેમ્પ કરતો છે. કે કુદરતે કેવી રીતના સાથ આપ્યો, કેવી રીતના મારું ગાડું હેડ્યું હજી મને ખબર નહીં. ખર્ચા કેટલા ગણો તો તમે ઘણા કોઈ કે રાજુ ભાઈ આ પૈસા મને પૈસામાં મૂકીથી હું પડતો જ નહીં, કે જે ભગવાનભાઈ જે આપ્યા. સારો પરિવાર હોય, સારા બાળકો હોય તો પૈસા ભેગા કરવાની જરૂર નહીં. ખરાબ પરિવાર, ખરાબ છોકરા હોય તો પૈસા કરવાની ભેગા જરૂર નહીં. ગમે તેલા ભેગા કર્યા છે ને ખરાબ હશે તોય પૂરું કરી દેશે. અને વધારે છે જેટલા હશે અને સારા હશે તો સાચવી રાખશે. આ 2 નિયમ રક્ષણો કરી દુઃખી નહીં થો. લક્ષ્મી ફરતી હારી. લક્ષ્મીને તમે લોક કરી દો ને, નહીં કે લોકો ઘણા હોય કે એક વાર જમાટ કરે છે, મારે તો કોઈ વાપર
છેલ્લો દિવસ કદી કોઈને ખબર નહીં છેલ્લો દિવસ કયો છે જે જીવનમાં બાપુએ હમણાં કીધું તમને અહીંયા બોલાયા છે આપણે આયા નથી ભગવાને અહીંયા આપણને આમંત્રણ આપીને અહીંયા બોલાયા આપણે 250 માણસ કાલે 300 માણસ કેટલા કહેતા હતા અમારા આવવાનું કોઈ 350 અટકી ગયું બધાને કોઈને કામ આવી છે કોઈને જે આવી પણ એને ભગવાનની મંજૂરી નહીં હોય આટલા આવવાનું એટલે એક જીવનમાં નક્કી રાખવું જે થાય જે હો રહા અચ્છા હો રહા હોગા ભી અચ્છા હોગા એટલે જે ટાઈમે જે થાય એ સારું થતું હોય સમજી લેવાનું કદી જીવનમાં કંટાળો નહીં લાવો મને તમે અહીંયા જોઈ છો સાક્ષી તો હું કહું તો તમને ના ખબર પડે તો અહીંયા 25 વર્ષથી જો અમારી મિસિસ અહીંયા ઘૂમતી છે આજે તો મને કદી કંટાળો નહીં આવતો કેમ કે આજે તમે ગાડી વાત થઈ બરાબર કે આપણને કંટાળો પણ એ થાકતી જ નહીં પેલા કૃષ્ણ જોઈને અમે બધા ઉતરી ગયા તો પાછળથી આવી અને આપણે બે સ્થળ જોઈએ તો આપણે કે ઘેરથી આરામ કરવો પડશે એ આખો દાડો વ્હીલચેરમાં બી રહે ગમે તે કુદરતે શક્તિ આપી છે એના કારણે મારી હિંમત કે ઘણો 25 વર્ષથી માણસ થાકી જાય હું એને જોઈને મને હિંમત કેમનામાં આવે નકર આજે આપણે સાજા હોય તો બે સ્થળ ફરીને પછી યાર આ તો ઊંઘવું પડશે કલાક છે કે કંટાળ મને આ જુસ્સો ને મને જો થોડું વધારે સ્ટેમિના મારો રહેતો એને જોઈ કે કદી કંટાળતી તે કોઈ મારે જો બીજા ગામડે જવાનું અને પ્રસંગોમાં તો જો લગ્નમાં જવાનું તો કે તમે તો આમ જાઓ હું આમ જાઉં અને મને સરસ પરિવાર જેવો મિત્ર ભાઈ મારે નૈલેશ પણ મળ્યો 35 વર્ષથી એ સરસ સાચવે એટલે હિંમત રહે અલ્પેશ છે મારા બાળકો સારા છે બંને ગમે ત્યારે કહીએ એટલે આપણી હિંમત ઓટોમેટિક મારી તો વધે અને સારા મિત્રો મળે આજે કીધું નામ મુકેશભાઈ નટુભાઈ વર્ષોથી 35 આખી ટીમ અને આવા સારા પ્રસંગે આજે તમને લાગશે કે ચડો જે આ ભાઈ શીતલભાઈએ ઉછામણી કરી એ કરવી પડે કે ભાઈ પ્રસંગો માટે બધાને તમને ઇન્વોલ્વ કરવા માટે કોઈ પૈસા માટે તો કરવાનું હતું તો પહેલા દાદ મેં કીધું ભાઈ પૈસા માટે આપણે કરવાનું નથી પણ બધા આનંદથી એકબીજાનો ભાગ લેશે જે બોલે ને મારા ભાઈ હવે મિત્રો હાલ આવેલા જ છે અહીંયા 5 લાખ 10 રૂપિયા 10 લાખ મારે કહેવા હાલ જાહેર કરાવી દઈએ ઈશ્વરગંગા અમેરિકાથી સ્પેશિયલ આવ્યા છે એ ગમે ત્યારે મારી બ્લડ બેંક હોય તો એ રેડે કહી દે મારે છેલ્લા આપવાના હું કહું તમને કહીશ એવું અમે નહીં કહ્યું મારે આપવાના એટલે લખી દેજો તું એટલે વાત પતા હિતેશભાઈ છે અશ્વિનભાઈ છે કાંઈ મને હિંમત આપતા હોય આ સ્મશાન કર્યું તો આખી ડિઝાઇન બનાવીને 3.5 કરોડ પ્રોજેક્ટ લાવ્યો કોઈના ભાઈ ગયા નહોતા તો આવા મિત્રોએ પહેલાં ચાલુ કરી દો કે ભાઈ મારા આટલા એટલે લોકો સામેથી આવીને દાન આપી આપણી હિંમત વધારે આ બ્લડ બેંકમાં એવું થયું બ્લડ બેંક પણ બંધ થતી હતી મહેરભાઈ વાત કરી ત્યાં મહેરભાઈ સાહેબ મારા ગાંધી સાહેબ બંધ કરતા હતા આખી ટીમ આવી રાજુભાઈ આ બ્લડ બેંક બંધ કરીએ છીએ મેં કીધું સાહેબ મારે એક હાલ પ્રોજેક્ટ આવું પત્યો છે અને કીધું મને આ સર્વે મારો વિષય નહીં આ ડૉક્ટરોનો વિષય છે આ કીધું અમે તો ભણેલા નહીં અમે તો જાહેરમાં કહીએ અમે 9 ફેલ છીએ પણ અમારી ગાડી કુદરત ચલાવે જાય બધી દાદા અમે કીધું ભણેલા નહીં ભાઈ અમારો વિષય નહીં આવે એટલે કે યાર તમે વિષય તમારો નહીં પણ તમારા ભાઈ હાથ પર આવો ને તમે ગમે તે કામ બોલો એ સક્સેસ થઈ જાય એટલે અમારે તમને આપવાનું મેં કીધું વિચાર કરું હું મારા મિત્રોને પૂછી જોઉં પ્રોજેક્ટ એવો હતો મહિના 2 લાખ રૂપિયા નુકસાન પડતું એટલે 12 મહિને 24 લાખ રૂપિયા થયા અને એમના ભાઈ પડે હતા 30-35 લાખ રૂપિયા પડે હતા એટલે 12 મહિના ચાલે તો તાળું મારવાનું હતું એટલે મેં આ મિત્રોને કીધું ભાઈ આ કોકનો જીવ બચાવવાની વાત છે કોઈક આપણા આ બ્લડ એવું છે બજારમાં તમે કરોડ રૂપિયા લઈને જાઓ તો તમને બ્લડ મળે નહીં બજારમાં અને એ વસ્તુ કેવું એક સામે આપે તો જ બીજાને ચડે અને આ કીધું કોઈની બેન ડિલિવરી આવી હોય કોઈનું ઓપરેશન હોય અમે આ લીધા પછી ખરેખર એટલો આનંદ થાય છે ને રાત્રે 2-3 દિવસ એક ફોન તો આવી જ ગયો હોય કોઈ એક્સિડન્ટનો હોય કોઈ બેનની ડિલિવરી હોય તો અમે મશીનરી પણ એવી લાવે પહેલાં કેવું હતું તો તમારે લીધું તો બીજાને સીધું ચડતું અત્યારે મેં લીધા પછી 90 લાખનું મશીન લાવ્યું એને પ્રોસેસ કરી એના સામેના બધા જે હોય બધા ચેક કરવાના સામ સામે મિલાય કરવાનું મેં 1.5-2 કરોડ રૂપિયા બીજી મશીનરી લાવ્યો મેં લીધા પછી પછી આપણા સભાઓ મુજબ ભાડાના મકાનમાંથી નગરપાલિકાના અને હું જતો જ આવતો હતો તો મકાન આવું મગજ ના બે કે ત્યારે જૂના મકાનો બેસવું ને બીજી મશીનરી બીજો સેટ નહીં થવાનું એટલે મગજ આજે નહોતું સેટ થતું ગમે તે કરવું પડશે ચોક જગ્યા ખોલવી પડશે કીધું એમનો મગજ સેટ નહીં થાય કે આપણા સભાઓ મુજબ ઘણી જગ્યાઓ જોઈ તો જગ્યાઓ જ ખાલી 5-8 કરોડની જગ્યાઓ થતી 2-3 હજારનો પ્લોટ તો જોઈએ જ અને સામાન્ય અત્યારે ભાવ એવા થઈ ગયા છે 15,000 20,000
એટલે પછી કુદરતી કરવા એક જગ્યા મળી ગઈ અને રિયલી તમને કહું હું જે મહારાજને માનું છું ગુરુ મહારાજને મને સદુતલા બતાવ્યો તો અમારા નટુભાઈ ત્યાં 37 વર્ષથી એમનો ભાઈ રમેશ મારો ખાસ મિત્ર હતો. અમે બે હિરાત હોતા હતા 84-85માં 2 જણ અને એના સાથે હું સદુતલા જતો હતો. તો ગુરુ મહારાજની ખરેખર કુદરતી એટલી બધી મહેરબાની છે. તમને કહું અમુક કિસ્સા તો કહું તો તમને એમ લાગે આવા ચમત્કાર ઘણા સરસ. હું રાત્રે 12 વાગે ચાલતો જયેલો સદુતલા. પહેલાં હું રેગ્યુલર ગમે ત્યારે મહિનામાં જ્યારે ઈચ્છા ત્યારે ચાલતા હોય રમેશજી બે જઈએ અને તે કુદરતી મહેરબાની જ્યારે કોઈ કલ્પના ના કરી મનમાં વિચાર આવ્યો તો કામ પૂરું જ થઈ ગયું. અને એવા કિસ્સા છે. હમણાં આપણે 12 નીકળો પહેલાં બાપુના 51 વર્ષ ઉજવ્યા. 1,35,000 માણસ જમી. એ વખત બુક લખાતી હતી બાહુભાઈ આખલી કરીને આપણા વિસનગરના બાહુભાઈ આખલી એમના બાપુના ચમત્કારોના પુસ્તક લખતા હતા. તો મને એમને ખબર હોય કે રાજભાઈ તમે વધારે માનો બાપુને તો તમારે કોઈ ચમત્કાર હું તમને ચમત્કાર કહેવા બેસીશ તો હવાર પડશે. મને ઘણા બધા ચમત્કાર થયા છે. મારી ગાડી પણ એવી રીતે સરસ ચાલી છે એમની કૃપાથી. મેં કોઈ માગી નહીં બાપુના ઘણા મારા પર ઘણા બધા મારા પર આશીર્વાદ છે. તો સરસ આ બ્લડ બેંક લેતે મેં ફીરથી પડছো એમનું બાપુનો જોયું અમે લીધો ત્યારે અમે કારભાર બ્લડ બેંકનો સંભાળ્યો. ભરતભાઈ અમારા લાચડીવાળા પણ છે નટુભાઈ છે એ બધા સાક્ષી છે. હાલ મેં બ્લડ બેંક ચલાવવામાં ગોડાલાલ છે મારા. તો 6 મહિના બ્લડે ખૂટે અમારે પૈસા લગભગ કોઈના આવે નહીં અને ખૂટવાની તૈયારીથી બંધ થવાની. પછી એક મહારાજને બોલાય કે દાડો તકલીફ પડે બ્લડ બેંક કોઈને જોવાનું સાહેબ મહારાજ. ખાલી મહારાજ એક સામાન્ય અમારા મહારાજ હતા ઘરના એમને બોલાવીને કીધું બાપુ કોઈ હોય તો જુઓ. પછી એમને આખી બ્લડ બેંક થઈ. આખી બ્લડ બેંક એક ખૂણામાં એક નાનો રૂમ હતો એમાં જૂના બધા જ કાગળિયા ભરીને આખો રૂમ ભરેલો હતો કે તમે આ રૂમ ખાલી કરી દો અને અહીંયા તમે જે ઈષ્ટદેવને માનતા હોય એથી દીવો કરવાનું ચાલુ કરો. એટલે કીર્તિભાઈ મારા ભાઈ આવ્યા. કોઈ આપણે બીજા બધા ભગવાન આપણા આ છે આપણે બધા જ માનીએ છીએ. મારા ગુરુ મહારાજ તમે બે આળો આપણો સરસ. તમને કહો વિચાર કરશો તમે જે દિવસે રૂમ અમે તૈયાર કર્યો કલર કરી સાફ કરી બધું સફાઈ કરી બાપુનો મસ્ત ફોટો બનાવ્યો દીવો ચાલુ કર્યો. હાલે અમે દીવો ચાલુ રાખીએ છીએ આખો દિવસ અને દીવો ચાલુ કર્યો. ખરેખર તમે જુઓ નહીં કલ્પના કરીને આપણે 6 મહિનામાં આખી આ જગ્યાનો અને જે દાનનો કોઈના ભાઈમાં જે સિંગલ રૂપિયો લેવાની ગયો 11 કરોડ રૂપિયા આવ્યા અત્યાર સુધીમાં 10 કરોડ 47 લાખ રૂપિયા આવ્યા. હાલ ના કીધું હિતેશભાઈ હાલ મોબાઈલે ભાભીનો વાત ચાલુ છે અને ત્યાંથી બોલ્યા. એવી રીતના અમારે ખાલી મિટિંગ હતી ત્યાંથી 51 લાખ રૂપિયા અહીંયા આવ્યા છે ઈશ્વર કાકા. એ પણ કે મારા રાજુ 11 લાખ તું કરે નવું પાછું સ્મશાન લીધું બીજું કરે કોઈ આવી રીતના પૂછ્યું કોઈ માગવા નથી ગયો. અહીંયા અશ્વિનભાઈ આવ્યા છે મારા સાથે રોજ ચાલવાના મિત્ર છે આરકે પાર્ટી પ્લોટમાં. અશ્વિનભાઈ કહ્યું કે રાજુભાઈ કહ્યું નવું જલીલ લાયા બાદ કે ગભરાયા કે મને કે કેટલાનો પ્રોજેક્ટ એમને તો મારા શરતે માર્યો હતો બળદેવદાસ. ખરેખર વિચાર આપ્યો કે અશ્વિનભાઈ 4.5 કરોડનો પ્રોજેક્ટ હતો બ્લડ બેંક બનાવવાનો જગ્યા જમીનથી લઈને મોટી 1 રૂપિયો હતો નહીં. મને કે તમારા 5 કરોડ 51 લાખ થયેલી મને પાર્ટી આપવાની હોય. મેં કે આવડું આપ્યું એડવાન્સ અને કે 11 લાખ મારા લખી દો. અમે ચાલતા ચાલતા વોકિંગ રિયલી મેં કીધું એવું થયું 6.5 કરોડ રૂપિયા મારે બિલ્ડિંગ બનતા આવી ગયા. કોઈના ફાય મારે ફોન નહીં કરવો પડ્યો. આ ગુરુ આજે તો પ્રતાપ જુઓ તમે કોઈને સિંગલ મોડલ મેં નહીં કીધું કે ભાઈ તમે મને હોય લખાવો કા લખાવો. આ કથા કરી આપણે કથામાં ગ્રામજનોનો આખા તાલુકાનો એટલો બધો આનંદ ઉત્સાહથી કથા પતી ગઈ અમારી પૂર્ણાવતી તો ફોન આવ્યા જાહેરાત કરીને અમારા પતા પબ્લિક વેરી ગયા પછી જાહેરાત કરે જવી પડી 151 ઘેરેથી કે અમે રહી ગયા એવું. એટલે ખરેખર વનદી બીજી મહેરબાની ભાઈ ભગવાનની આપણા પર અને સારું કામ કરવાના આપણો એવો ભગવાનનો આપણા પર હાથ હશે કે ભાઈ તારેથી થાય એટલું કર અને આ સારા કામ કરવામાં કદી લક્ષ્મી તમારી સામેથી જ આવે. તમે બધા અહીંયા જેને 11થી મેં તો પહેલાં હતા મારી સ્ટ્રીટ સૂચના હતી કોઈના ભાઈ જવા નહીં કોઈને દબાણ કરવા નહીં. પણ આ બધું કરવું કેમ પડે તો ભાઈ કોઈ મામોએ જોવા ને કોઈ કન્યા પક્ષમાં જોવા કોઈ મામેરાવાળો જોવે નામ તો જોવો ને આપણે. અમે કહી દઈએ કે ભાઈ 5 લાખ રૂપિયા મારા આપેલા પ્રસંગ પતાવી દેવા મજા આવે. આજે આપણે ઘેર આપણે કંઈક અવસર કરવો હોય તો પહેલાં આપણે 5 ઘર મળીએ પછી પાછા બધે 25 ઘર મળીએ પછી 50 ઘરનું કુટુંબ હોય તો કુટુંબ બોલાવીએ પછી ના હોય તો મિત્રો મંડળે બોલાવીએ તારે અવસર થાય ને. હોમાં કાર્ડ છાપીએ કાર્ડ વેચવા જઈએ
ઘરો શાંતિ કરીએ પણ કેટલા જણ ભેગા કરીએ થાય. એટલે આ પ્રસંગે આપણે કેટલા ભેગા કરીએ બધા કરીએ ત્યારે મજા આવે. તો શીતલભાઈને એમના ટીમને કહું છું હું હાજર નથી તો કોઈ પણ તકલીફ પડેના મોમે કીધું ફ્રેશ સુસે અહીંયા બનાવજો. જે તમારે પેલું કીધું સૂકો મેં જે કીધું ને જસુભાઈ જે લાવવું પડે ને જે કરવું પડે તો કોઈ પણ કચાશ ના રહેવી જો. સરસ આ પ્રસંગ મને પણ દુઃખ થાય છે. હું રિયલી આ પ્રોગ્રામ બહુ મજા આવે. હું રેલવેમાં જાઉં તમે જોયું બધી ગાડીઓ બધી આવી છે 2-3 તો હું આ ચોથો પ્રવાસ છે. હું રેલવેમાં બધાના સાથે જાઉં તો મને આનંદ આવે. ડબ્બા ફરતો બધાની અંબાલ લે. આ એવો પ્રસંગ આવી ગયો છે એટલે મારા ભાઈ સગા દીકરી આપણી બહુ એટલી દીકરી બરોબર છે એનો જ ભાઈ પહેરતો હોય ના જઈએ તો આપણે કાયમ મેળવવા પડવું પડે. મારા ભાઈના લગ્નમાં તમે ના આવ્યા એટલે કીધું તો જવું જ પડશે. એટલે મને જવાનું તો ખરેખર મન નહીં થતું. આવો બધો માહોલ તમને બધાને આવી જે પ્રસંગ જોઈ છોડી મન તો થતું નથી પણ જવું પડે એવું છે. મેં કીધું આપણે જો પાછળ ખેંચવાના તો બીજા દા પાછો આવી ગયો પણ આપણા 21 છે તેવી મારા રિસેપ્શન છે અને આપણે તેવી પૂર્ણાવતી છે પણ કંઈ નહીં ભગવાને જે ધાર્યું છે સરસ સારું થશે. અહીંયા કાર્ય કરતા મિત્રો બધા સરસ જ છે અને તમે બધા પણ સહકાર ખરેખર સવારથી જેમ ટાઈમ આપી એમ તમે આવી સાથ સહકારથી બધા સરસ પ્રસંગ ઉજવો છો અને એવો ને એવો તમે સાથ આપતા રહેજો. જે ટાઈમ કે એ પ્રમાણે કાર્ય કરતા એ પણ તમારું ધ્યાન રાખશે. કોઈ તકલીફ ના પડે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણે હાજા મજા આવી રીતના ઘેર જઈએ ત્યાર સુધી સારા આ બધી આખી ટીમ આપણો પરિવાર છે આપણો 300 અને કોઈને તકલીફ ના પડે અને આપણે બધા ભેગા થઈ સરસ મજા કરો એવી ભગવાનને પ્રાર્થના કરું. અને મારે હજી કંઈ તમારે કહેવા જોઈએ કોઈ ખૂટતું હોય તો મને કહેવા જોઈએ તો વાંધો નહીં અને તો બધા બિલ જે આપી જશો એ આપણે સ્વીકારીએ. જે તમારા જે મજા કરવાનું એ બધું જે થાય પાછળ બધા બિલ આપી દેજો બધું બરાબર. એટલે સરસ મજા કરો અને જે સેશન રાત્રે વધારવાનો ખરેખર પ્રસંગ એ તો બહુ ભગવાનનો બહુ મજા આવી ગઈ. મેં તો અમારા ખાલી મોંબેનું મેચ જોયું ને રબારી સમાજ આવ્યો હતો 2000 માણસ અને હું સામે ભગવાનને લઈને આવતો હતો ચાલ લઈને અને અમારા પ્રકાશભાઈ એસકે કન્યા પક્ષી હતા અને એ ગામનો માહોલ જોયો હતો. આખો તાલુકો તમે જોયો હતો 20-25 હજાર માણસ હતું. રબારી સમાજ આખો કરતા હાજર હતા ને 2000 રબારી ભાઈઓ મોમેરો લઈને આવે. અમે આ બાજુથી વરઘોડો લઈને આવીએ અને કન્યા પક્ષી પ્રકાશભાઈ આવે ખરેખર માહોલ જ જુદો હતો બધો. એટલે મને એ દાડે મોમેરો જોવાનો પ્રસંગ ના મળ્યો. આ વખતે નહીં મળે એટલે ભગવાને કોઈક વિચાર્યું છે આગળ કોઈક નવું એટલે નવું થશે કોઈક નવું કરીશું તો ભગવાનને પ્રાર્થના કરીએ એ દાડે પૂરેપૂરું વધુ બતાવો એવું કોઈક કરીશું આગળ નવું પાછું. એટલે બધા મજા લો અને સરસ આ પ્રસંગ ઉજવો. અને મારું ખરેખર સન્માન બધું હોય નહીં અને આવું કદી ગોઠવતા નહીં. આ બધું તો કેવું છે હું તમારા પરિવારને આ તો ફરજ છે. આ ફરજ જ છે કે આજે દરેકને ભગવાને કામ મૂકેલા છે. આજે આ મહારાજે સરસ આપણને બધું અહીંયા કીધું એ ભગવાને એમને સોંપેલું જ છે ભાઈ તમારે જ્ઞાન પાઠવાનું. કોઈને પૈસા કમાઈને કામ કરવાનું. કોઈ આપણા પ્રવીણભાઈ બેસે છે પૂજામાં એ કહેવાય સવારે 4 વાગે ઉઠીને મને ખબર અડધવારમાં પહેલાં ગંગા નદીમાં ઠંડા પાણીમાં નહીં આવે પછી આવીને પૂજાની સામગ્રી ભેગી કરે. મહારાજની બધી દેખરેખ રાખે. આ સુધાભાભી નીતાભાભીના બધા છે એ બધા બધી પૂજાની તૈયાર કરી. એટલે બધા ભગવાનને ને બધાને જ કામ મૂકેલું હોય પણ આપણી ભાવના હોવી જોઈએ. આપણો આ પ્રસંગ આપણો છે આપણે કરવાનું એવું કરો ને કે તમે આપણો પૈસા ખર્ચીને એવું મનમાં ના આવવું જોઈએ. આપણો પ્રસંગ અને આપણે જ કરવાનો. આપણે 300 પરિવાર જ છીએ. અમે ઓને કર્યું ઓનું નામ બોલાવ્યું. હવે આટલા 300 માણસો તો મને કોઈને નામ ના આવડતા હોય, મહારાજને ના આવડતા હોય, કમિટીને ના આવડતું હોય. એટલે બધાની છે. હું તો રોજ કહું મારું ભૂલશો જ નહીં તમે બધા ખેંચો બોલવાની જરૂર છે. એટલે કીધું આ તો છે બધાની છે અને બધા કરો મજા કરો અને સરસ ભગવાનને પ્રાર્થના કરો. આપણો કાલથી પ્રોગ્રામ બહુ સરસ મજા અને થાય અને મારું જે કામ હોય મને ફોન પર હું તો લાઈવ રહીશ. એ લિંક તમારી જોતો જ રહીશ. એટલે કોઈ વાત મને કહેતા બહાર એટલે કોઈ તકલીફ પડે ના આપી અને બહેનોને અને ભાઈઓને બધાને ધ્યાન રાખજો. સરસ મજા આવશે અને પ્રસંગે ટોપ થશે. અને અહીં તમે કીધું ચોરી બોરી બનાવજો સરસ પાસે બરાબર અને બહુ મજા કરો. કાર્ય ભગવાન સરસ આપણે બધા અહીંયાથી સાજા મજા બધા નામ આપણે મસ્તી મજા કરતા ઘરે જઈએ એ ભગવાને આપણે આપણી ધ્યાન રાખશે અને બધા મજા કરવાનું.
ખૂબ ખૂબ આભાર. અને તમારા થકી બળ મળે છે, તમારા થકી અમે આ બધું સારું કરી શકીએ છીએ. અને પરમ કૃપાળુ પરમાત્માના એમના આશીર્વાદ મળે, એ તંદુરસ્ત રહે, દીર્ઘાયુષ્ય મળે એમને. એના માટે એકવાર બે હાથ ઊંચા કરી જોરદાર જયઘોષ કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. અને બહારથી થાક્યા હોત છતાં પણ આપ સમય આપ્યો છે ત્યારે હું બાપુને વિનંતી કરીશ આશીર્વચન માટે. આપણને અને બધા થાક્યા છો, સવારે પાછું 7 વાગે પૂજામાં આવવાનું છે, તો બાપુના આશીર્વાદ લઈ અને પછી આપણો કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરી. 2 મિનિટ બેસો, બાપુના આશીર્વાદ લઈ અને આપણે જઈશું. બધાને એમ થતું હશે કે હવે ક્યાં સુધી બાપુને સહન કરીશું, એટલે ઘણા લોકો ઊભા થવા માંડ્યા છે. નાના, સૌથી પહેલા તો રાજુભાઈ વિશે આપણે બધાએ બહુ સાંભળ્યું કે મારી તો પ્રથમ મુલાકાત છે સાહેબ. પણ એટલું ચોક્કસ કહીશ, બહુ ટૂંકાણમાં બતાવું છું, કારણ કે આમે 4-4 કલાક તમારે સહન કરવાનો જ હોય છે મને, એટલે બહુ ટૂંકામાં બતાવું છું. પણ રાજુભાઈના પરિવાર માટે શીતલભાઈ એટલું ચોક્કસ કહીશ કે સમાજ હોય, ઘર હોય, બજાર હોય, ગમે તે જગ્યા હોય, સફળ પુરુષની પાછળ જો સૌથી મોટું શ્રેય અને હાથ હોય તો એની ધર્મપત્નીનો હોય છે સાહેબ. અને હજુ તો મને 2 દિવસ થયા છે ને રાજુભાઈ માટે આટલું બધું મેં સાંભળ્યું છે. ખરેખર હું તો તમને એમ કહેવા માંગુ છું કે તમે વિસનગર વાળા, તમારો સમાજ એ એટલો બધો ભાગ્યશાળી છે સાહેબ કે આવા મહાન પુરુષો તમારા સમાજની વચ્ચે આજે છે. કેટલું નિખાલસ વ્યક્તિત્વ, ભગવાને કેટલો સમય લઈને આ માણસને ઘડ્યો છે, કેટલો સમય લીધો છે બાપ. કે એને એક જ ભાવ છે કે મારું ક્યાંય સન્માન ન હોય અને મારી હાજરી નથી, તેમ છતાંય કથાની અંદર ક્યાંય પણ મારી જરૂર પડે તો હું બેઠો છું. કેટલું બધું નિખાલસ વ્યક્તિત્વ છે. બસ રાજુભાઈને તો મારા આશીર્વાદ મેં હમણાં સન્માન વખતે જ આપ્યા છે કે તમારો પરિવાર ખૂબ સુખી અને સંપન્ન બને અને ભગવાન નારાયણ તમારા ઘેર એવી પવિત્ર લક્ષ્મી અર્પણ કરે કે એ જ લક્ષ્મી આવા ધર્મ કાર્યોની અંદર અવિરતપણે તમે એને વાપરતા જાઓ, એવા મારા ખૂબ આશીર્વાદ છે. અને હવે બીજા જાહેરમાં એવા આશીર્વાદ આપું છું કે તમારા બંનેનું દાંપત્ય જીવન ઈશ્વરે જેટલું પણ બાકી રાખ્યું છે ને એમાં ભગવાન તમને ચોક્કસ આંસુ આવા દે, પણ એ આંસુ સદૈવને માટે આનંદ આનંદ અને આનંદ આવે. કોઈ દિવસ દુઃખનો આંસુ મારો પરમાત્મા ન બતાવે સાહેબ. કારણ કે સમાજના આવા વિરલાઓ ભાગ્ય તમને મળતા હોય છે બાપ. અને મેં તો ગઈકાલે જે કે આજે જ વાત કરી હતી ને કે આ કમિટીને તો કૃષ્ણ અનેક વાર આવીને મળી ગયો છે. બસ એ જ કહું છું બાપ કે તમારી નાવ જ્યાં ડૂબતી હોય ને કોક આવીને તરાઈ જાય ને એ તમારા માટે કનૈયો છે સાહેબ. એ તમારા માટે કનૈયો છે. બસ ખૂબ ખૂબ રાજુભાઈનો ધન્યવાદ. સાથે સાથે જેણે જેણે ઉછામણીની અંદર પોતાનું દાન આપ્યું છે, તમારી પવિત્ર લક્ષ્મી કોઈ સારા માર્ગે તમે વાપરવા માટે શ્રેય પ્રાપ્ત કર્યો છે, એ બદલ આપ સૌનો પણ હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. ભગવાન ઠાકોરજી સદાયને માટે આપને હસતા રાખે અને તમારા મુખ ઉપર સદૈવને માટે આનંદ આનંદ અને આનંદ રાખે, એવા મારા હૃદયપૂર્વકના આશીર્વાદ. આવતીકાલે સવારના સેશનની અંદર આપણે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ આપણે ઉજવીશું અને આવતીકાલે રાત્રિનું ચરણ છે એની અંદર કૃષ્ણ જન્મ છે. એટલે મહેરબાની કરી કોઈએ ગેરહાજર રહેવાનું નથી. ફરવા જાઓ ફરવા જાઓ એનો વાંધો નથી, પણ કથાના ટાઈમે બિલકુલ પંડાલમાં આવી જજો. કારણ કે આવતીકાલે મારી ગણતરી એવી છે કે કૃષ્ણ જન્મ એવો ઉજવવો છે કે મારી 52 કથાની અંદર ક્યાંય કૃષ્ણ જન્મ ન થયો હોય એવો કૃષ્ણ જન્મ મારે અહીં કરવો છે. તમારા બધાનો જો આટલો બધો ભાવ હોય તો અમારા વક્તાનો આટલો ભાવ જોઈને અમને વધારે પીરસવાનું મન થતું હોય છે. એટલે આવતીકાલે રાત્રિના સેશનમાં આપણે બધા જ સુંદર મજાનો નંદ મહોત્સવ ઉજવીશું. જે કંઈ પણ ઉત્સવો છે એ ખૂબ સારી રીતે ઉજવીશું. અને આરકે સાહેબ તો 22 તારીખે જવાનું છે. હા, પરમ દિવસે સાહેબ જવાના છે. જો કે સાહેબે તો પોતાના તરફથી કમિટીને કહ્યું છે
કે તમે સરસ રીતે ઉજવણી કરજો અને સરસ રીતે કથા કરજો, સરસ રીતે બધાને સાચવજો. હું બેઠો છું. આરકે સાહેબે તો આ વાત કરી છે, પણ એક વ્યાસ તરીકે, એક વક્તા તરીકે આરકે સાહેબને હું પ્રોમિસ આપું છું કે સાહેબ ભલે તમારી હાજરી નહીં હોય, પણ તમારી હાજરીને અમે સૂક્ષ્મ સ્વરૂપે રાખી અને આ કથા અત્યંત દેદીપ્યમાન બનશે એમાં મારા પોતાના અહીંયા પ્રયત્ન ચોક્કસ હશે. બસ એ સાથે વાણીને વિરામ આપું છું. મળીએ છે આવતીકાલે સવારે બરાબર 8:30 વાગે. રાધે રાધે.